બેસો બેસો. કૃપા કેવળ માનવ મંગળ તમારી હેપી મેરેજ એનિવર્સરી ટુ યુ. તમારી સેવા બી લખાવી. હેપી મેરેજ એનિવર્સરી. તો પેલો દેવ થઈ ગયો તો હેપી વિધવા એનિવર્સરી શું કહેવાનું? તમે શીખવાડો તો આપણે અનુભવ ન હોય એટલે તો શું કહેવાનું? એની કોઈ ઓફિસ છે? એની કોઈ ઓફિસ છે એવી તપાસ? ઓમ ઓમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન પરમાકાશ અનંત કેવલ અનંત શુદ્ધ તેજગન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ સ્વયં સિદ્ધ
स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम निर्वाण पूर्वार्ध राउंड 42मो राउंड। સ્વયં પ્રકાશ જ્ઞાન અને માહિતી જ્ઞાન. તો માહિતી જ્ઞાન એ સ્વયં પ્રકાશ જ્ઞાન જેવું શબ્દો એના એવા જ હોય, એના એ જ હોય. તો કેવી રીતે ખબર પડે કે આ સ્વયં પ્રકાશ જ્ઞાન છે ને આ માહિતી જ્ઞાન? સ્વયં પ્રકાશ જ્ઞાનમાં ભ્રાંતિની રજ માત્ર ન હોય ને શબ્દવાળું હોય ને એમાં હું ના ના, માહિતી જ્ઞાન એ એક્ઝેક્ટ શબ્દ હોય તો શબ્દ એક્ઝેક્ટ હોય પણ એની અંદર જે હોય ને એ હું મારું અંદર કોણ પેશી ગયું છે? એ તો દેખાઈ આવે, એ શબ્દમાંથી જ ખબર પડી જાય. પણ શબ્દ એક્ઝેક્ટ સ્વયં પ્રકાશ જ્ઞાન જેવા જ હોય તો જેવા જ હોય પણ એની ઇફેક્ટ ખોટી હોય. ઇફેક્ટ જે સ્વયં પ્રકાશ જ્ઞાનના શબ્દ છે તો એ શબ્દ નથી ને પ્રકાશ છે એટલે તરત શાંતિ થાય. અને જે પેલું ખાલી માહિતી વાળું હોય ને એમાં એનું એ જ બધું માહિતી વાળું છે એ જે માહિતીનું બોલતો હોય એને તો શાંતિ થાય ને. નો થાય નો થાય. તો પછી માહિતી જ્ઞાનવાળો સ્વયં પ્રકાશ જ્ઞાનવાળો કેવી રીતે થાય? એને સ્વયં પ્રકાશ જ્ઞાનમાં આવવું હોય તો કેવી રીતે આવે? એ પોતે જ પોતાનું અવલોકન કરે કે આ જે સ્વયં પ્રકાશના શબ્દો છે એ ખાલી શબ્દ નથી, એ પ્રકાશ છે અને પ્રકાશથી શાંતિ થાય છે. તો પોતે ફરી જાય, પોતે ફરી જાય. ભ્રાંતિ ના રાખી એટલે એને ખબર પડે. અને બધું આ સ્વયં પ્રકાશથી જે બોધ થાય છે એ સ્વયં પ્રકાશ છે. ભ્રાંતિ ન રાખે એટલે શાંતિ થાય. એનું મેઇન ક્રાઇટેરિયા સહજ પરમ શાંતિ. પરમ પ્રકાશ એટલે પરમ શાંતિ, પરમ આનંદ, પરમ શાંતિ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. બરાબર ને? ચાલો. માહિતી. માહિતીને શું કે ઇંગ્લિશમાં? ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન બ્યુરો. બ્યુરો એટલે ઓફિસ. બ્યુરો એટલે સ્ટાફ ઓફ
ઓફિસ થાય, ઓફિસ. બ્યુરો, કલેક્ટિવ વર્ક. એટલે કોઈ કહે કે કોઈ પૂછે કે યોગા સીટમાં શું છે, તો પહેલાં ઇન્ફોર્મેશન બ્યુરોમાં પૂછી લ્યો, એમ જ કહેવાય ને. તમને નથી કીધું? મને જ કીધું. લ્યો બોલો. એટલે અમારે બોલવું મટ્યું, સ્વયંપ્રકાશને બોલવું મટ્યું, ઇન્ફોર્મેશન બ્યુરોને સોંપી દો. એટલે તો સામેવાળાને તો એમ જ થાય, હા હા તમે કેટલું બધું જાણો છો, અને મને તો હું તો કાંઈ જાણતો નથી, ઘણું જાણવા મળ્યું તમારી પાસેથી. એટલે ઇન્ફોર્મેશન બ્યુરો છે ને એ નવા ભગવાન થઈ જાય, નવા ગુરુ થઈ જાય નહીં. તમને કોઈ પૂછે કે યોગા સીટમાં શું છે, તમે આટલા વર્ષોથી સાંભળો છો, વાંચો છો, તો તમે કંઈક તો દો ને, કંઈ બતાવો તો ખરું ને. કઈ બતાવીએ હા કંઈ બતાડીએ. ખાલી કઈ બતાવીએ હે ખાલી કઈ બતાવીએ કેવું? ખાલી કઈ બતાવીએ બસ કંઈ બતાવો પછી ખાલી ન કહેવાય, એ ભરેલું જ કહેવાય. ચાલો ચાલો ને, તોય તમે ખાલી કે ભાઈ ભલે ખાલી કંઈ બતાવો, ભલે તમે ઇન્ફોર્મેશન જ આપો ને અમને, તો તમે શું કહો કે યોગા સીટમાં સાર ટૂંકમાં કહો. પહેલાં કીધું ને, પેલા શિક્ષક ગયા ને પાલનપુરના, નીરવ. હા તો એણે કીધું ને એબ્સ્ટ્રેક્ટ અને એક્સ્ટ્રેક્ટ, તો એબ્સ્ટ્રેક્ટ કયો સાર ટૂંકમાં, તો તમે શું કહો? અમે 3-4 વાક્યમાં કહીએ, એક જ માં નહીં થાય અમારે. હે એમ કહીએ કે યોગ વાસિષ્ઠનો સાર એમ કે આખો સાર એમ છે કે આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, પણ એ યોગ વાસિષ્ઠમાં જે પ્રકાશ છે ને એ સાક્ષાત પ્રભુ પાસે છે, પ્રભુ જ છે, એ જ છે. એટલે તમે ત્યાં જાઓ, એટલું અમે કહીએ. અમે પુસ્તક મેળામાં કહેતા હતા, શું કહેતા હતા? કોઈ પણ સદગ્રંથ જોવે ને એટલે કોઈ ભાવિક એવું કે અમારી પાસે તો 200 પુસ્તકો છે, એટલે અમે કહીએ કે આ પુસ્તક નથી, સદગ્રંથ છે. તો કે એમાં શું ફેર? તો આ પ્રકાશ છે, અને પ્રકાશ પોતે પ્રકાશે છે. એટલે લખાણમાં ભલે રહ્યું પણ પ્રકાશ સ્વયં પ્રકાશ છે. એટલે વંચાવીએ પાછા પાના ખોલીને કે જુઓ, ક્યાંય પણ તમને ભ્રાંતિ નહીં મળે, આમાં ભેળસેળ નહીં મળે. અને પછી 3 વાક્ય કહેતા હતા, યોગ વાસિષ્ઠ મહારામાયણ સદગ્રંથોમાં શિરોમણી છે, એટલે જે એક્ઝેક્ટ છે એનું પ્રકાશ એમાં છે, પણ એના શું જે એક્ઝેક્ટ છે જે એક્ઝેક્ટ છે એવો જ તત્વ જે છે એનો એક્ઝેક્ટ પ્રકાશ યોગ વાસિષ્ઠમાં છે. એક્ઝેક્ટ? હા, એક્ઝેક્ટ. અને એ પ્રત્યક્ષ અનુભવ થાય એવું તો અમે નિકોરાની પત્રિકા આપીએ, પ્રભુ જ્યાં હોય એમનું એડ્રેસ, બધું કોન્ટેક્ટ નંબર આપીએ કે આવી રીતે પહોંચાય એવું કરતા, અને આ અનુભવ થશે ત્યાં ગેરંટીથી, એવી રીતે. એટલે યોગ વાસિષ્ઠ સદગ્રંથોમાં શિરોમણી છે, સાર બધું જ છે, પણ એનું જે મૂળ તત્વ છે એ સાક્ષાત હાજરા હજુર આ સ્વયં પ્રકાશ છે. ચાલો વાંચો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 28મો, પેજ નંબર 889, પેજ નંબર 889, સર્ગ 28મો. આ 28મા સર્ગમાં આખ્યાયિકાનો સંબંધ દેહનું અનિયમિતપણું અને દેહાદિકનું ભ્રાંતિ માત્રપણું કહેવામાં આવશે. દેહાદિની અનિયમિતતા અને તેમના પર થયેલી ભ્રાંતિ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ પ્રમાણે ભૂષુણનો વૃત્તાંત મેં તમને કહી સંભળાવ્યો. ભૂષુણ આ બુદ્ધિ વડે જ મોહરૂપી સંકટમાંથી નીકળે છે. હે રામચંદ્રજી, તમે પણ પ્રાણચિંતનના અભ્યાસથી આ દ્રષ્ટિનો આશ્રય લઈ ભૂષુણની જેમ સંસારરૂપી મહાસાગરને તરી જાઓ. ભૂષુણ નિરંતરના અભ્યાસથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી અને યોગથી જે રીતે પરમપદને પામ્યા છે તે રીતે તમે પણ તે પદને પામો. પ્રાણનું અને અપાનનું અવલોકન કરનારા અને બુદ્ધિને વિષયોમાં આસક્ત નહીં રાખનારા સર્વે પુરુષો ભૂષુણની પેઠે પરમતત્વમાં વિશ્રાંતિને પ્રાપ્ત થાય છે.
વિજ્ઞાનના આ વિચિત્ર પ્રકારો તમે સાંભળ્યા, તો હવે બુદ્ધિને સ્થિર કરીને જેમ યોગ્ય લાગે તેમ કરો. રામ બોલ્યા, હે મહારાજ, આપ કે જે પૃથ્વીના સૂર્યરૂપ છો, તેમણે જ્ઞાનરૂપી કિરણોથી મારા હૃદયમાં ઘણા જ દુષ્ટ અજ્ઞાનરૂપ સંપૂર્ણ અંધકારને નષ્ટ કરી નાખ્યો છે. હે મહારાજ, અમે જાગ્રત છીએ, પ્રસન્ન થયા છીએ, પોતાના સ્થાનમાં બેસી ચૂક્યા છીએ અને તમારી જેમ જાણવા યોગ્ય વસ્તુને સંપૂર્ણ રીતે જાણી લઈને સ્થિર થયા છીએ. અહો ગુરુ મહારાજ, અત્યંત વિસ્મય આપનારું અને ઉત્તમ અર્થનો બોધ આપનારું ભૂષુણનું ચરિત્ર આપે કંઈ સંભળાવ્યું. હે મહારાજ, આપે આ ભૂષુણના ચરિત્રમાં માંસ, ચામડી તથા અસ્થિઓથી રચાયેલું શરીરરૂપી ઘર કહ્યું. તે ઘર કોણે રચેલું છે? ક્યાંથી ઉઠેલું છે? કેવા પ્રકારની સ્થિતિ પામેલું છે? અને તેમાં કોણ રહે છે? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્ર, પરમાર્થ સમજાવવાને માટે અને સઘળા દોષોને ટાળવાને માટે હું યથાર્થ રીતે જે કહું છું તે સાંભળો. હાડકારૂપી થાંભલાવાળું, નવ દ્વારોવાળું અને રુધિરના તથા માંસના લેપવાળું આ શરીરરૂપી ઘર કોઈએ પણ કરેલું નથી. આ શરીરરૂપી ઘર મિથ્યા આભાસ માત્ર છે જ એવી આપણને ખાતરી થયા કરે છે. નેત્રના દોષને લીધે દેખાતા બીજા ચંદ્રના વિભ્રમ જેવું છે અને અનિર્વચનીય છે. જ્યાં સુધી બે ચંદ્ર દેખાય છે ત્યાં સુધી ચંદ્રમાં બેપણું છે જ, પણ વાસ્તવિક રીતે ચંદ્ર એક જ છે. તે જ પ્રમાણે જેટલી વાર દેહ દેખાય છે તેટલી વાર દેહ છે, પણ વસ્તુતઃ દેહ મિથ્યા જ છે. મિથ્યા છતાંય તે પ્રતીત થતો હોવાથી અનિર્વચનીય કહેવાય છે. જેમ સ્વપ્નના સમયમાં સ્વપ્ન છે પણ બીજા સમયમાં તે મિથ્યા જ છે, અને જેમ પરપોટાના આકારમાં પરપોટો છે પણ બીજા સમયમાં મિથ્યા જ છે, તેમ દેહની પ્રતીતિના સમયમાં દેહ છે પણ આત્મદર્શનના સમયમાં મિથ્યા જ છે. જેમ ઝાઝવાનું પાણી પોતાની પ્રતીતિના સમયમાં છે પણ બીજા સમયમાં મિથ્યા જ છે, તેમ દેહની પ્રતીતિના સમયમાં દેહ છે પણ આત્મદર્શનના સમયમાં મિથ્યા જ છે. દેહ ઝાઝવાના પાણીની પેઠે આભાસ માત્ર હોવા છતાં પણ હમણાં આ રીતે પ્રતીત થાય છે. આ દેહ હું છું એવી રીતે જેણે દેહરૂપ આકાર ગ્રહણ કર્યો છે, એવું મનન જ સંસ્કારની દ્રઢતાને લીધે વારંવાર દેહરૂપે ખડું થાય છે. હે રામચંદ્રજી, માંસથી અને હાડકાથી ગોઠવાયેલો દેહ હું છું એવા ભ્રમને ત્યજી દો, કેમ કે માત્ર સંકલ્પોથી ગોઠવાતા આવા દેહો તો હજારો પ્રાપ્ત થાય છે. હે રામચંદ્રજી, તમે સુખદાયી શયનમાં સૂતા હોવા છતાં સ્વપ્નમાં જે દેહથી અનેક દિશાઓમાં ભમો છો તે તમારો દેહ ક્યાં રહ્યો છે? જાગ્રતમાં મનોરાજ્યના સમયમાં તમે જે દેહથી સ્વર્ગની અંદર અથવા મેરુ પર્વતની અંદર ભમો છો તે તમારો દેહ ક્યાં રહ્યો? એક સ્વપ્નમાં વળી બીજું સ્વપ્ન થાય છે ત્યારે તમે જે દેહથી પૃથ્વીના અનેક પ્રદેશોમાં ભમો છો તે તમારો દેહ ક્યાં રહ્યો છે? એક મનોરાજ્યમાં કલ્પાયેલા બીજા મનોરાજ્યમાં તમે જે દેહથી મોટી મોટી વૈભવવાળી ભૂમિઓમાં ભમો છો તે તમારો દેહ ક્યાં રહ્યો છે? હે રામચંદ્રજી, મનોરાજ્યમાં પ્રાપ્ત થયા કરતાં જે દેહોથી તમે જગતની વિચિત્ર ક્રિયાઓ કરો છો તે તમારા દેહો ક્યાં રહ્યા છે? સ્વપ્નમાં સંકલ્પ માત્રથી રૂપાળી લાગતી અને અનુરાગવાળી તરુણીની સાથે તમે જે દેહથી સુખ લ્યો છો તે તમારો દેહ ક્યાં રહ્યો છે? હે રામચંદ્રજી, એ સગળા મનથી કલ્પાયેલા દેહો જેમ પ્રતીતિના સમયમાં છે પણ બીજા સમયમાં નથી, તે પ્રમાણે તમારો મનથી જ કલ્પાયેલો આ દેહ પણ પ્રતીતિના સમયમાં છે પણ બીજા સમયમાં નથી. તમને જેવા એ દેહો પ્રાપ્ત થાય છે તેવા જ પ્રકારનો આ દેહ પ્રાપ્ત થયો છે. આ ધન છે, આ દેહ છે અને આ દેશ છે, એવા પ્રકારનો આ સઘળો વિભ્રમ ચિત્તના બળરૂપ સંકલ્પનો જ મહિમા છે. હે રામચંદ્રજી, આ સંસારને લાંબુ સ્વપ્ન સમજો અથવા ચિત્તનો લાંબો વિભ્રમ સમજો અથવા લાંબુ મનોરાજ્ય સમજો. જેમ સૂર્યનો ઉદય થતાં સઘળું સારી રીતે જોવામાં આવે છે, તેમ તમે કે જે પરમાત્મા જ છો તેમને જ્યારે આપોઆપ જ યોગ બુદ્ધિ પ્રાપ્ત થશે ત્યારે આ સઘળો વિચાર સારી રીતે સમજવામાં આવશે. જેમ સ્વપ્નના સંકલ્પોની જાળને લીધે જગતની સ્થિતિ પણ કોઈ પ્રકારની જોવામાં આવે છે,
તેમ સંકલ્પોની જાળને લીધે આ જાગ્રત અવસ્થાના જગતની સ્થિતિ પણ કોઈ પ્રકારની જોવામાં આવે છે. જેમ મેં પૂર્વે મનની અંદર જ સંકલ્પની રચનાથી થયેલી બ્રહ્માની ઉત્પત્તિ કહેલી છે, તેવી જ આ જગતની ઉત્પત્તિ કહેલી છે. વિચિત્ર સંકલ્પોવાળું મન જ જગતની રચનાના વિભ્રમને ગ્રહણ કરે છે. જેમ બ્રહ્માની ઉત્પત્તિ સંકલ્પની રચના માત્ર જ છે, તેમાં જગતરૂપી પ્રતીતિ પણ સંકલ્પની રચના માત્ર જ છે. જેમ મનનો કલ્પિત આભાસ જ બ્રહ્મપણાને પામ્યો છે, તેમ પૂર્વ મરણના સમયમાં મને કલ્પી લીધો. બ્રહ્મા કલ્પિત મનનો આભાસ જ બ્રહ્મા. જેમ બ્રહ્માની ઉત્પત્તિ સંકલ્પની રચના માત્ર જ છે, તેમાં જગતની પ્રતીતિ પણ સંકલ્પની રચના માત્ર જ છે. જેમ મનનો કલ્પિત આભાસ જ બ્રહ્માપણાને પામ્યો છે, તેમ પૂર્વમરણના સમયમાં મને કલ્પી લીધેલો દેહ જ આ દેહરૂપે પ્રતીત થાય છે. પૂર્વે વાસનાના અતિશયપણાથી લાંબા કાળ સુધી પ્રવાહરૂપે જે દેહને જેવી રીતે ચિંતવવામાં આવ્યો છે, તે દેહ તેવી આકૃતિના ઉદયથી હમણાં જોવામાં આવે છે. પુરુષ પ્રયત્નથી મનને અંતર્મુખ કરીને આત્મદર્શન કરવામાં આવે ત્યારે આ દેહરૂપ તથા જગતરૂપ સંકલ્પ ચૈતન્યરૂપ થઈ રહે છે. હે રામચંદ્રજી, જો વિપરીત સંકલ્પ કરવામાં આવે તો વિપરીત જ થઈ જવાય છે. આ દેહ હું છું અને આ સંસાર મારો છે એવી ભાવના કરવામાં આવે તો તેવો જ અનુભવ થાય છે. મિથ્યા પદાર્થ પણ ભાવનાની મજબૂતીને લીધે સાચો પ્રતીત થાય છે. હે રામચંદ્રજી, જેમ અત્યંત પ્રિય સ્ત્રીની તીવ્ર વેગથી ભાવના કરવામાં આવે તો તે સ્ત્રી તરત સર્વત્ર જોવામાં આવે છે, તેમ જે વસ્તુની તીવ્ર વેગથી ભાવના કરવામાં આવે છે તે વસ્તુ તુરત સર્વત્ર જોવામાં આવે છે. જેમ અભ્યાસ કરવામાં આવેલો દિવસનો વ્યાપાર સ્વપ્નમાં જોવામાં આવે છે, તેમ ભાવનાથી અભ્યાસ કરવામાં આવેલો આ સંસાર હમણાં જોવામાં આવે છે. જેમ સ્વપ્નની ભૂમિકામાં એક ક્ષણ પણ દિવસ જેવડી લાંબી લાગે છે, તેમ અલ્પકાળ સુધી રહેનારું આ જગત પણ અજ્ઞાનના કાળમાં સ્થિર લાગે છે. જેમ નિર્જળ ભૂમિનું આકાશ સૂર્યના તાપથી તપી જવાથી નદી નહીં હોવા છતાં પણ તે જોવામાં આવે છે, તેમાં આ ત્રણેય લોક વિદ્યમાન નહીં હોવા છતાં પણ સંકલ્પથી જોવામાં આવે છે. જેમ દ્રષ્ટિના વિકારને લીધે આકાશમાં પીંછાનું ગુચ્છ જોવામાં આવે છે, તેમ અજ્ઞાનને લીધે આ જગતની રચના જોવામાં આવે છે. જેમ નિર્વિકાર દ્રષ્ટિથી જોતા તે પીંછાનો ભારો આકાશમાં જોવામાં આવતો નથી, તેમ યોગ્ય વિચારથી જોતા આ જગતરૂપી રચના પણ જોવામાં આવતી નથી. જેમ બીકણ મનુષ્ય પણ પોતાના સંકલ્પથી કલ્પેલા મનોરાજ્યના સિંહો ઇત્યાદિથી બીતો નથી, તેમ જ્ઞાની પુરુષ પોતાના સંકલ્પથી કલ્પેલા આ સંસારથી બીતો નથી. જે પોતાનો આત્મા છે તે જ હમણાં બહિર્મુખ દશામાં જગતરૂપે પ્રતીત થાય છે. માટે આવી રીતની સંસારની સ્થિતિમાં શા માટે બીવવું? જે ભય થાય છે તે પણ આત્માથી જુદો નથી. માટે જે ડરે છે તેનું જ કાંઈક વિવેચન કરવું યોગ્ય છે. જે ડરનાર છે તે જ વિવેચનથી શુદ્ધ થાય તો તેમાં જગતનો મોહ બિલકુલ જોવામાં આવતો નથી. જેમ સોનામાં ત્રાંબાની ખોટી પ્રતીતિ થતાં સોનું ત્રાંબા રૂપે દેખાય છે, પણ અગ્નિથી તપાવતા તે દોષ દૂર થઈને સોનું જ દેખાય છે, તેમ કેવળ યથાર્થ વિચારથી શુદ્ધિ પામેલો આત્મા ફરીથી મેલને ગ્રહણ કરતો નથી. આ બ્રહ્માંડ સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, પરંતુ કેવળ આભાસ માત્ર જ છે. એવી રીતે અન્ય કલ્પનાનો ત્યાગ કરવો એ જ યથાર્થ અવલોકન છે. મરણ, જીવન, સ્વર્ગ, જ્ઞાન અને અજ્ઞાન ઇત્યાદિ સગળું ચૈતન્ય પ્રકાશથી જુદું છે જ નહીં. એવી રીતે એકતા જોવી એ જ યોગ્ય વિચાર છે. તુંપણા તથા હુંપણા આદિરૂપે દેખાતો આ સંસાર અને દશે દિશાઓ આત્માથી જુદા નથી, પણ જે કાંઈ છે તે આત્મા જ છે. એવી રીતનો વિચાર એ જ યથાર્થ વિચાર છે. આ અનિર્વચનીય સંસારમાં યથાર્થ અધિષ્ઠાનરૂપપણાનું અવલોકન કરવામાં આવે તો મન પ્રગટ થતું નથી અને તેનો નાશ પણ થતો નથી. સઘળા પદાર્થોના બાધિતપણાનું
અને અધિષ્ઠાન રૂપે સત્યપણાનું સારી પીઠે અવલોકન કરવામાં આવે તો મન નિષ્કામ થઈને શાંત થઈ જાય છે. મન યથાર્થ વિચાર કરે તો તે કોઈની નિંદા પણ કરતું નથી, કોઈની સ્તુતિ પણ કરતું નથી, રાજી પણ થતું નથી અને શોક પણ કરતું નથી, પરંતુ કેવળ શીતળ સત્યપણાને બ્રહ્માકારપણાને પ્રાપ્ત થાય છે. સૌનો કાળ પ્રાપ્ત થતાં સગળા બંધુઓ અવશ્ય મરવાના છે, માટે બંધુઓના વિયોગથી શા માટે વૃથા પરિતાપ પામો છો? પોતાને પણ અવશ્ય મરવું જ પડશે એવો નિશ્ચય છે, તે છતાં પોતાના મરણનો શા માટે વૃથા ભય રાખો છો? જે જન્મ્યો હોય તેને અવશ્ય કંઈક ઉત્તમ વૈભવ વગેરે પ્રાપ્ત થાય છે, માટે હર્ષનો પણ શું અવસર છે? સંસારમાં વ્યવહાર કરનારા સર્વ લોકોને આપદાઓ આવે જ છે, માટે શોકનો પણ શું અવસર છે? આ જગતની જાળ બ્રહ્મમાં સમુદ્રના પરપોટાની જેમ વધે છે, ઉદય પામે છે અને સ્ફુરે છે, માટે તેમાંનું કાંઈ નષ્ટ થઈ જાય તો શા માટે વિલાપ કરવો? આ જગત એવું તો સર્વદા મિથ્યા છે કે કદી પણ સત્યતાને પ્રાપ્ત થતું નથી, માટે માયાના વિકારોની વિચિત્રતા રૂપ આ જગતમાં એવું બીજું શું છે કે જેની માટે વિલાપ કરવો પડે? આપણે હમણાં પણ દેહરૂપ નથી, આગળ પણ દેહરૂપ ન હતા તથા હવે પછી પણ દેહરૂપ થઈશું નહીં. અને આ દેહ તો કેવળ વિચિત્ર ભ્રાંતિથી જ ખડો થયેલો છે, માટે દેહને માટે વૃથા પરિતાપ શા માટે કરવો? જો હું દેહથી અન્ય છું તો ચૈતન્યાત્મક પ્રકાશ જ છું, માટે મને વળી જન્મ મરણાદિ કેવા હોય કે જેની માટે હું પરિતાપ પામું? એવી રીતના યથાર્થ જ્ઞાનવાળા મનને પાકો નિશ્ચય હોય છે, માટે તેનું મન અસ્ત પામતું નથી, ઉદય પામતું નથી અને પરિતાપને પણ પ્રાપ્ત થતું નથી, પરંતુ શાંત જ રહે છે. જેમ તેતર પક્ષીની માળો બનાવવા માટે તરણાઓના મૂળમાંથી કઠણ ભાગોને ત્યજી દઈને અણીઓને જ ગ્રહણ કરે છે, તેમ બ્રહ્મવેત્તા પુરુષ સર્વ પદાર્થોમાં બાધિત ભાગોને ત્યજી દઈને પદાર્થોના બ્રહ્મપણાને સ્વીકારે છે. જેમ તેતર પક્ષીની માળો બનાવવા માટે તરણાઓના મૂળમાંથી કઠણ ભાગોને ત્યજી દઈને અણીઓને જ ગ્રહણ કરે છે, તેમ બ્રહ્મવેત્તા પુરુષ સર્વ પદાર્થોમાં બાધિત ભાગોને ત્યજી દઈને પદાર્થોના બ્રહ્મપણાને સ્વીકારે છે. એટલા માટે બાધિત ભાગને ત્યજી દેવાને માટે આ મિથ્યાભૂત સંસારમાં જરા પણ રુચિ રાખવી નહીં. જો રુચિ રાખવામાં આવે તો જેમ મજબૂત દોરીથી બળદ બંધાય છે, તેમ રુચિથી જીવ બંધાઈ જાય છે. એટલા માટે તમારે બુદ્ધિથી આ સઘળો સંસાર મિથ્યા છે એવો નિર્ણય કરીને રુચિ વગરની બુદ્ધિથી સંસારમાં વિહાર કરવો. તમે કે જે મહાબુદ્ધિમાન છો તેમણે લીલાથી રુચિને તથા અરુચિને પણ ત્યજી દઈને નિષિદ્ધની ઉપેક્ષા રાખીને જે શાસ્ત્ર રીતિ પ્રમાણે કર્તવ્ય છે તે જ કરવું. જેમ સૂર્યનો તાપ મટી જતાં સઘળું ભુવન શીતળ થઈ જાય છે, તેમાં સઘળું જગત આભાસ માત્ર જણાતા પુરુષનું મન શીતળ થઈ જાય છે. સઘળા પદાર્થોમાં વિશેષ આકારોને ત્યજી દઈને સત્તા સામાન્ય રૂપનું જ અવલોકન કરો. હે મહાત્મા રામચંદ્રજી, આ જગત આભાસ માત્ર છતાં કેવળ ચિત્તે કરેલી વિશેષોની કલ્પનાઓથી કલંકિત થયું છે, માટે ચિત્તને પણ ત્યજી દો કે જેથી જગતની પ્રતીતિ થાય નહીં. તમને જગતની જગતરૂપે પ્રતીતિ પણ છૂટી જશે ત્યારે તમે સર્વદા સર્વવ્યાપક, સર્વથી રહિત, અત્યંત નિર્મળ અને ચિદાકાશમય થશો. હું દેહ નથી અને મારા આ ભોગો સાચા નથી એવી ભાવના દ્રઢ થાય તો આ જગતરૂપી સઘળો વ્યર્થ આડંબર અનર્થ આપનારો થતો નથી. અથવા જે કાંઈ છે તે સઘળું ચૈતન્ય છે અને જે ચૈતન્ય છે તે હું છું એવી ભાવના દ્રઢ થાય તો પણ આ જગતરૂપી સઘળો ખોટો ભપકો કંઈ નુકસાન કરતો નથી. ચૈતન્યમાં સર્વના બાદનું ચિંતન અથવા સર્વમાં ચિદ્રૂપપણાનું ચિંતન એ બંને વિચારો સત્ય છે અને અત્યંત સિદ્ધિ આપનારા છે. હે રામચંદ્રજી, આ બંને વિચારોમાંથી જે વિચાર તમને રમણીય જણાય તે વિચારનો આશ્રય કરો. આ બે વિચારોમાંથી ગમે તે વિચારને ગ્રહણ કરીને અથવા બંને વિચારોનું ફળ એક સરખું જ છે તેથી બંને વિચારોને ગ્રહણ કરીને સંસારમાં વિહાર કરો
અને તેમ છતાં રાગદ્વેષનો ક્ષય કરો. હે રામચંદ્રજી, પૃથ્વીમાં, અંતરિક્ષમાં અથવા સ્વર્ગમાં જે કાંઈ સુખાદિક છે તે સગળો રાગદ્વેષ દૂર થવાથી મળે છે. રાગદ્વેષથી ખરાબ થયેલી બુદ્ધિ વડે જે કાંઈ કાર્ય કરવામાં આવે તે કામ મૂઢ લોકોને વિપરીત ફળ જ આપનારું છે. જેમ મૃગો દાવાનળથી બળી ગયેલી જગ્યાઓમાં રહેતા નથી, તેમ દ્વેષરૂપી દોષના મોજાથી રોકાયેલી ચિત્તની વૃત્તિઓમાં સદ્ગુણો રહેતા નથી. બ્રહ્મવેત્તારૂપી કલ્પવૃક્ષ કે જેની મનરૂપી ગુફામાં રાગ તથા દ્વેષરૂપી બે સર્પો હોતા જ નથી, તેની પાસેથી મળે નહીં એવું કઈ શુભ ફળ છે? જેઓ સમજુ, નિયમોવાળા, ચતુર અને શાસ્ત્રોના અભ્યાસીઓ છતાં રાગદ્વેષથી ભરેલા હોય છે, તેઓને શિયાળ જેવા જ ગણવા. એવા લોકોને ધિક્કાર છે. મારા ધનને બીજો ખાઈ ગયો અને અમુકની પાસેથી અવશ્ય લેવાનું ધન મેં ગફલતથી છોડી દીધું. એવા પ્રકારની વ્યવહારની ખટપટો તથા રાગદ્વેષના ક્રમો અત્યંત તુચ્છ જ છે. ધન, બંધુઓ તથા મિત્રો વગેરે વારંવાર આવે છે અને જાય છે. માટે વિવેકી પુરુષ એમાં શા માટે રુચિ રાખે અને શા માટે અરુચિ પણ રાખે? પ્રિય વસ્તુઓની ઉપર રુચિઓથી અને અપ્રિય વસ્તુઓની ઉપર અરુચિઓથી ફેલાયેલી આ પરમેશ્વરની માયારૂપી સઘળી સંસારની રચના આસક્તિવાળાને અત્યંત નીચે પાડી નાખે છે. હે રામચંદ્રજી, ધન, સ્વજન અને દેહ વાસ્તવિક રીતે સત્ય નથી, પણ મિથ્યા જ છે અને મારા છે એવી રીતે મિથ્યા જ માની લેવામાં આવ્યા છે. એ સિદ્ધાંત છે. સઘળું જગત આદિમાં પણ નથી, અંતમાં પણ નથી અને મધ્યમાં પણ અસ્થિર છે તથા ચિંતાઓને ઉત્પન્ન કરનારું છે. માટે વિવેકી પુરુષ આદિ, મધ્ય અને અંત એ ત્રણમાંથી કયા સ્થળમાં આસક્તિ બાંધે? બીજાએ કલ્પેલા આકાશના ઝાડમાં વિવેકીને આસક્તિ થાય જ નહીં. જેમ એક પુરુષે આકાશમાં કલ્પેલી સ્ત્રીને દૂર કરેલો બીજો પુરુષ ભોગવતો હોય, તેમ સંકલ્પે કલ્પેલી આ સંસારની રચનાને આત્મા દૂર રહેલો હોવા છતાં ભોગવે છે. માટે સંસારની રચનામાં ભમો નહીં. પ્રાણીઓની આ સઘળી ચોતરફની અને ગરબડ ભરેલી દોડાદોડ ગંધર્વપુરની રચનાના વિલાસ બરાબર છે, એમ વિદ્વાનોએ સિદ્ધાંત કહેલો છે. આ જગત સંકલ્પના પૂરની જેમ મિથ્યા જ ઉઠેલું છે અને અધિષ્ઠાન સર્વત્ર હોવાને લીધે તથા કલ્પનાનો સર્વત્ર સંભવ હોવાને લીધે સર્વત્ર રહેલું છતાં પણ સુષુપ્તિના જેવું શૂન્ય છે. આ નિરંતર લાગુ પડેલો જોવામાં આવતો સંસાર લાંબા સ્વપ્નના નગરના ઝાડ જેવો છે અને અજ્ઞાનરૂપી નિદ્રામાં લોટવાથી જ પ્રતીત થાય છે, એમ સમજો. તમે અહીં સંસારરૂપી સ્વપ્નમાં ભમ્યા કરો છો, માટે હવે એ બ્રહ્માંડને મટાડવા માટે જ લાંબી અને ગાંઠી અજ્ઞાનરૂપ નિદ્રાને, જેમ સારો માણસ સારી પેઠે ધન મળ્યા પછી કંગાલપણાને ત્યજી દે છે, તેમ ત્યજી દો. જેમ પ્રાતઃકાળમાં કમળ સૂર્યને દેખીને ખીલે છે, તેમ તમે નિર્વિકલ્પ તથા સર્વદા પ્રકાશિત ચૈતન્યરૂપ આત્માને જોઈને જાગૃત થાઓ. હે મહાબાહુ રામચંદ્રજી, જાગૃત થાઓ, જાગૃત થાઓ. હું તમને વારંવાર સમજાવું છું. ઉપાધિ રહિત આત્મારૂપ સૂર્યનું અવલોકન કરો. હે રામચંદ્રજી, મેં વરસાવેલા આ ઉત્તમ શબ્દોવાળી શીતળ જ્ઞાનરૂપ જળથી જાગૃત થઈને પરમ બોધને પ્રાપ્ત થાઓ. હમણાં જ તમને પ્રબોધ પ્રાપ્ત થવો જોઈએ. આ જગતરૂપી ખોટા ભ્રમને ત્યજી દઈને સત્યનું અવલોકન કરો. તમને જન્મ, દુઃખ, દોષો અને ભ્રમ એમાંનું કંઈ પણ નથી. સઘળા સંકલ્પોને ત્યજી દઈને તમે આત્મામાં સ્થિર રહો. હે મહાત્મા રામચંદ્રજી, તમે કલ્પનામય દોષોની જાળથી મુક્ત થયા છો અને સુષુપ્તિની પેઠે નિર્વિક્ષેપ દ્રષ્ટિવાળા થયા છો. માટે સર્વદા વ્યાપક અને પરોક્ષ બ્રહ્મરૂપ જ છો. માટે હે મહાત્મા રામચંદ્રજી, તમે કલ્પનામય દોષોની જાળથી મુક્ત થયા છો અને સુષુપ્તિની પેઠે નિર્વિક્ષેપ દ્રષ્ટિવાળા થયા છો. માટે સર્વદા વ્યાપક અને અપરોક્ષ બ્રહ્મરૂપ જ છો. તો હવે અત્યંત શુદ્ધિને માટે એ ઉપશમરૂપ પોતાના સ્વરૂપમાં સમાધિ લઈને રહો.
શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો પરમાર્થ યોગોપદેશ નામનો સર્ગ 28મો સમાપ્ત. સર્ગ 29મો. આ 29મા સર્ગમાં બોધથી રામને મળેલી વિશ્રાંતિનું, ફરીવાર એનાએ ઉપદેશનું અને પૂર્વે કૈલાસમાં સદાશિવે વશિષ્ઠને આપેલા ઉપદેશનું વર્ણન કરવામાં આવશે. જગત પરમાત્મા સ્વરૂપ જ છે. વાલ્મીકી બોલ્યા, સ્વસ્થ તથા સમચિત્તવાળા રામ એ પ્રમાણે ઉપદેશ સાંભળી પરમાનંદને પામીને સારી રીતે પોતાના સ્વરૂપમાં લીન થયા અને ત્યાં બેઠેલા બીજા સઘળા સભાસદો પણ ઉપશમથી ભરપૂર થયા. તે શાંત સ્થિતિને રહેવા દેવા માટે જેમ મેઘ ધાન્યોની ઉપર પડતી વૃષ્ટિને જરાવાર બંધ રાખે તેમ વશિષ્ઠ મુનિએ પોતાના અમૃત તુલ્ય વચનોની ધારા થોડી વારની માટે બંધ રાખી. એક ઘડી પછી રામચંદ્રજી સમાધિમાંથી જાગ્યા. ત્યારે ભાષણ કરનારાઓમાં ઉત્તમ વશિષ્ઠ મુનિએ ફરીવાર તેનો તે વિષય નીચે પ્રમાણે કહ્યો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તમે બહુ સારું સમજ્યા છો અને આત્માને પામી ચૂક્યા છો, તો હવે એ જ વિષયનું અવલંબન કરીને એમ જ રહેજો, સંસારમાં પડશો નહીં. હે રામચંદ્રજી, સંકલ્પ કે જે આ સંસારરૂપી પૈડાની કુંડલી છે તેને રોકવામાં આવે તો આ સંસારરૂપી પૈડું ચાલતું નથી. જો મનરૂપી કુંડલીને જરાક ગતિ આપવામાં આવે તો આ સંસારરૂપી પૈડું પ્રયત્નપૂર્વક રોકવામાં આવેલું હોય તો પણ વેગથી ફર્યા કરે છે. યુક્તિથી પ્રબળ પુરુષાર્થ, બળ અને બુદ્ધિનો આશ્રય કરીને સંસારરૂપી પૈડાની કુંડલીરૂપ ચિત્તને જ રોકવું જોઈએ. બુદ્ધિથી અને સુજનતાથી યુક્ત કરેલા શાસ્ત્રના સંસ્કારવાળા પુરુષાર્થથી જે વસ્તુ મળે નહીં તે વસ્તુ ક્યાંય પણ મળતી નથી. મૂર્ખ લોકોએ કલ્પેલી કેવળ નસીબ ઉપરની ભાવના ત્યજી દઈને પોતાના પ્રયત્નનું અવલંબન કરીને પ્રથમ ચિત્તને રોકવું જોઈએ. હે રામચંદ્રજી, બ્રહ્માથી માંડીને પ્રવર્તેલા અજ્ઞાનીરૂપી ભ્રમથી આ જગત મિથ્યા છતાં સાચા જેવું દેખાય છે. સંકલ્પથી ઉઠેલા અને અજ્ઞાનરૂપી ભ્રમના વિસ્તારમય આકૃતિઓવાળા આ સઘળા દેહો ભમ્યા કરે છે. કોઈ સમયે દેહને માટે સંકલ્પ થાય તો ભલે થાય, પરંતુ બુદ્ધિમાન પુરુષે સુખ દુઃખોના વિચારમાં તો પડવું જ નહીં. દુઃખથી કરમાયેલા મુખવાળો અને પસીનાથી ભીંજાઈ જતો પુરુષ તો સર્વદા પ્રફુલ્લિત જ રહેનારા અને પસીનાથી રહિત રહેતા ચિત્રમાં આલેખેલા પુરુષના કરતાં પણ અત્યંત તુચ્છ ગણાય છે. આધિઓથી તથા વ્યાધિઓથી કરમાઈ જતા, પસીનાથી ભીંજાઈ જતા અને પોતાની મેળે જ નષ્ટ થઈ જનારા પુરુષના દેહમાં તો ચિત્રમાં આલેખેલા પુરુષના દેહના જેટલી પણ સ્થિરતા જોવામાં આવતી નથી. ચિત્રમાં દોરેલા દેહનો નાશ તો કોઈ કરે તો જ થાય છે, પણ પોતાની મેળે નષ્ટ થતો નથી અને આ ક્ષણભંગુર પુરુષ દેહ તો આપોઆપ જ નાશ પામે છે. ચિત્રનો દેહ તો જો રક્ષણ કરવામાં આવે તો લાંબા કાળ સુધી શોભાને ધારણ કરે છે અને આ દેહ તો સંભાળવા છતાં પણ નષ્ટ જ થતો જાય છે, પણ વધતો નથી. તેથી ચિત્રમાં આલેખેલો દેહ શ્રેષ્ઠ છે, પણ આ સંકલ્પથી થયેલો દેહ શ્રેષ્ઠ નથી. ચિત્રના દેહમાં જે ગુણો છે તે ગુણો આ સંકલ્પે કરેલા દેહમાં નથી જ. હે રામચંદ્રજી, આ માંસમય દેહ કે જે ચિત્રના જળ દેહ કરતાં પણ અત્યંત તુચ્છ છે તેમાં આસ્થા રાખવી એ તમને યોગ્ય જ નથી. આ દેહ લાંબા સંકલ્પે જ કરેલો છે, માટે તેમાં આસ્થા રાખો નહીં. સ્વપ્ન સંબંધી સંકલ્પથી થયેલા દેહ કરતાં પણ આ દેહ અત્યંત તુચ્છ છે. કેમ કે અલ્પ સંકલ્પથી થયેલા એ સ્વપ્ન સંબંધી દેહને લાંબી વાર દુઃખો રહેતા નથી અને લાંબા સંકલ્પથી થયેલો આ દેહ તો લાંબા દુઃખોથી દુઃખી થાય છે. વાસ્તવિક રીતે જોતાં આ સંકલ્પવાળો દેહ આપણને પણ નથી અને કોઈને પણ નથી. તે છતાં મૂઢ માણસ આ દેહને માટે શા માટે વિના કારણ કલેશો ભોગવે છે? જેમ ચિત્રનો દેહ ધોવાઈ જતા અથવા નષ્ટ થઈ જતા આત્માની હાનિ થતી નથી, તેમાં સંકલ્પજન્ય દેહ ગવાઈ જતા અથવા નષ્ટ થઈ જતાં પણ આત્માની કશી હાનિ થતી નથી. જેમ મનોરાજ્યનો દેહ ગવાઈ જતાં અથવા નષ્ટ થઈ જતાં આત્માની કશી હાનિ થતી નથી,
તેમાં સંકલ્પજન્ય દેહ ગવાઈ જતા અથવા નષ્ટ થઈ જતા આત્માની કશી હાનિ થતી નથી. જેમ નેત્રના દોષથી કલ્પાયેલો બીજો ચંદ્ર ગવાઈ જતા અથવા નષ્ટ થઈ જતા તેમાં રહેલા આત્માની કશી હાનિ થતી નથી, તેમ લાંબા સંકલ્પથી થયેલો આ દેહ ગવાઈ જતા અથવા નષ્ટ થઈ જતા તેમાં રહેલા આત્માની કશી હાનિ થતી નથી. જેમ ઝાંઝવાના પાણીની નદી ધોવાઈ જતા અથવા નષ્ટ થઈ જતા તેમાં રહેલા આત્માની કશી હાનિ નથી, તેમ સંકલ્પ માત્રથી રચાયેલું અને નષ્ટ થવાના સ્વભાવવાળું આ શરીરરૂપી યંત્ર ઘસાઈ જતા અથવા નષ્ટ થઈ જતા તેમાં રહેલા આત્માની કશી હાનિ થતી નથી. લાંબા સ્વપ્ન જેવો અને ચિત્તના સંકલ્પથી કલ્પાયેલો આ દેહ દોષવાળો થાય કે શોભાવાળો થાય તો પણ તેમાં ચૈતન્યને કંઈ હાનિ કે લાભ થતા નથી. હે રામચંદ્રજી, ચૈતન્યનો અંત થતો નથી, આત્મા ચલિત થતો નથી અને બ્રહ્મ વિકૃત થતું નથી, માટે દેહનો નાશ થતાં શી હાનિ થાય છે? હે રામચંદ્રજી, ચૈતન્યનો અંત થતો નથી, આત્મા ચલિત થતો નથી અને બ્રહ્મ વિકૃત થતું નથી, માટે દેહનો નાશ થતાં શી હાનિ થાય છે? જેમ ચક્કર લેતા ચગડોળ ઉપર બેઠેલો પુરુષ અત્યંત મોહને લીધે દિશાઓને પોતાથી ઉલટી રીતે ભમતી જુએ છે, તેમ અકસ્માત ઉત્પન્ન થયેલા આ મિથ્યા અજ્ઞાનરૂપી ચક્રની ઉપર ચડેલો જીવ દેહોના સમૂહને ઉથલ પાથલ પામતો જુએ છે. આ દેહરૂપી ચક્ર ભમેલું, ભમતું, પડતું, પાડેલું, હણાયેલું અને હણાતું જોવામાં આવે છે. એ સગળો અજ્ઞાનનો વિલાસ છે. એટલા માટે યોગ્ય ધીરજ ધારણ કરીને આ સંસારરૂપી ગાઢ ભ્રમને ત્યજી દેવો. સંકલ્પે અથવા અજ્ઞાને કરેલો આ દેહ કેવળ દેખાય છે, પણ વાસ્તવિક રીતે તે છે જ નહીં. જે વસ્તુ અજ્ઞાન આદિ મિથ્યા પદાર્થે કરેલી હોય તે વસ્તુ કદી પણ સત્ય હોતી નથી. જેમ રજ્જુમાં સર્પ મિથ્યાદ ઉત્પન્ન થાય છે, તેમાં દેહ મિથ્યાદ ઉત્પન્ન થયો છે અને તે દેહ ખોટી જ જગતની ક્રિયાને કરે છે કે જે ક્રિયા ભ્રમને લીધે સાચી જેવી લાગે છે. હે રામચંદ્રજી, જે કામ જડ પદાર્થે કર્યું હોય તે કરેલું જ કહેવાતું નથી, કેમ કે ચેતનની પેઠે જડમાં અપરાધનો આરોપ થતો નથી. આ પ્રમાણે દેહ પણ જડ છે, માટે જગત સંબંધી ક્રિયાઓને કરતો હોય તો પણ તે કશું કરતો નથી એમ સમજવું. દેહ જડ હોવાથી ક્રિયાઓથી રહિત છે અને આત્મા ઈચ્છા વગરનો છે, તેથી તેને પણ ક્રિયાઓ કરવી સંભવતી નથી, માટે ક્રિયાઓનો કરતા કોઈ પણ નથી. આત્મા તો કેવળ ક્રિયાઓનો દ્રષ્ટા છે. જેમ વાયુ વિનાના સ્થળમાં રહેલો દીવો પોતાના સ્વરૂપમાં જ રહે છે, તેમ જગતની સ્થિતિ સર્વ પદાર્થોની અંદર સાક્ષીની પેઠે જ રહેવું જોઈએ. જેમ સૂર્ય આકાશમાં રહીને દિવસના કામો કરે છે, તેમ તમે સાક્ષીપણામાં રહીને જ આ રાજ્ય સંબંધી કાર્યો કરો. આ દેહરૂપી ઘર કે જે મિથ્યા છતાં જ ખડું થયેલું છે, મિથ્યા પદાર્થોથી જ ગોઠવાયેલું છે અને બાળકે કલ્પેલા ખોટા પિશાચની પેટે સત્તા પામેલું છે, તેમાં સાચી બુદ્ધિ થાય છે અને તેથી અહંકારરૂપી નીચ વેતાલ ક્યાંકથી આવીને ઘૂસી ગયો છે. તમે નીચ અહંકારના તાબેદાર થશો નહીં, કેમ કે એના તાબેદાર થવાથી નરકરૂપી ફળની જ પ્રાપ્તિ થાય છે. આ અહંકાર નામનો દુષ્ટ વેતાલ દેહરૂપી ઘરમાં પોતાની ઈચ્છા પ્રમાણે નાચા કરે છે. ચિત્તરૂપી યક્ષે દેહરૂપી ઉજ્જળ ઘરમાં ઘૂસીને એવું કરી દીધું છે કે જેથી ભય પામીને મહાત્માઓ પણ સમાધિ કર્યા કરે છે. પોતાના શરીરરૂપી ઘરમાંથી ચિત્તરૂપી વેતાલને કાઢી મૂકવામાં આવે તો આ સંસારરૂપી શૂન્ય નગરમાં કદી પણ બીવું પડતું નથી. ચિત્તરૂપી ભૂતે દૂષિત કરેલા નર શરીરરૂપી ઘરમાં જેઓ આસક્તિ રાખે છે, તેઓ અનંત કોટી શરીરો નષ્ટ થવા છતાં પણ દેહના અધ્યાસને કોઈ રીતે છોડી શકતા નથી. એ મોટું આશ્ચર્ય છે. ચિત્તરૂપી પિશાચે ઘેરેલા દેહરૂપી ઘરમાં જેઓ મરી જાય છે, તેઓની બુદ્ધિ પિશાચોના જેવી જ રહે છે, પણ શુદ્ધ બુદ્ધિ થતી નથી. અહંકારરૂપી મોટા યક્ષના ઘરરૂપ આ મિથ્યા શરીરમાં રુચિ રાખીને વિહાર કર્યા કરતો પુરુષ એક જાતનો પિશાચ જ છે, કેમ કે શરીર કદી પણ સ્થિર રહેવાનું નથી. હે રામચંદ્રજી, તમે વિશાળ બુદ્ધિથી અહંકારની પરાધીનતા ત્યજી દઈને અહંકારને પણ ભૂલી જાઓ અને પછી પોતાના આત્માનું જ અવલંબન કરો. નરકને ઈચ્છનારા જે લોકો અહંકારરૂપી પિશાચને
અહંકારરૂપી પિશાચને વશ થઈને મોહથી તથા મદથી અંધ થયેલ હોય છે તેઓના ઉપર મિત્રો કે બાંધવો પણ સ્નેહ રાખતા નથી. અહંકારથી દૂષિત થયેલી બુદ્ધિ વડે જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયાનું ઝેરી લતાના જેવું જ મરણાત્મક કલેશ તથા વેર આદિરૂપ ફળ જ થાય છે. વિવેક તથા ધૈર્યથી રહિત રહેનારા જે મૂર્ખ પુરુષે પોતાના અહંકારના મહોત્સવનું અવલંબન કર્યું હોય તે પુરુષને તુરંત દુઃખી થયેલો સમજો. હે રામચંદ્રજી, જે બિચારાઓ અહંકારરૂપી પિશાચને વશ થયેલા હોય છે તેઓ નરકરૂપી અગ્નિઓમાં કાષ્ઠોરૂપ થાય છે. જેમના દેહરૂપી વૃક્ષની કોતરોમાં હૃદયમાં અહંકારરૂપી સર્પ હૂંફાળા મારતો હોય તેમનું તે વૃક્ષ તરત પડી જાય છે. હે મહાત્માઓમાં ઉત્તમ રામચંદ્રજી, આ દેહમાં અહંકારરૂપી પિશાચ રહે તો પણ ભલે અને જાય તો પણ ભલે, પરંતુ તમે એ પિશાચનો અત્યંત અનાદર જ કરજો. ચિત્તથી જ દૂર કરેલો, અપમાન કરેલો અને તિરસ્કૃત કરેલો એ અહંકારરૂપી પિશાચ તમને કશી હાનિ કરી શકશે નહીં. હે રામચંદ્રજી, આ દેહરૂપી ઘરમાં અહંકારરૂપી પિશાચ દેખાવ દીધા કરતો હોય તો પણ અપાર ચૈતન્યરૂપ આત્માને તેથી શું થઈ જાય છે? કશું થતું નથી. ચિત્તરૂપી યક્ષના વરગાળવાળા પુરુષોને જે ભારે ભારે વિપત્તિઓ પ્રાપ્ત થાય છે તે વિપત્તિઓની ગણતરી સેંકડો વર્ષોથી પણ કરી શકાતી નથી. હે રામચંદ્રજી, હાય હાય, હું માર્યો ગયો છું અને બળી ગયો છું ઇત્યાદિ પ્રકારની જે દુઃખની વૃત્તિઓ થાય છે તે સર્વ અહંકારરૂપી પિશાચની શક્તિઓ છે, બીજા કોઈની નથી. જેમ આકાશ સર્વત્ર વ્યાપક હોવા છતાં પણ અસંગ છે, તેમ આત્મા સર્વત્ર વ્યાપક છતાં પણ અહંકારથી અસંગ છે. પ્રાણરૂપી દોરીથી સંયુક્ત થયેલું આ દેહરૂપી ચંચળ યંત્ર જે કાંઈ કરે છે અને જે કાંઈ ભોગવે છે તે સઘળી અહંકારની જ લીલા છે. જેમ આકાશ કંઈ કરતું નથી તો પણ વૃક્ષની ઉત્પત્તિમાં કારણભૂત થાય છે, તેમ આત્મા સર્વદા સ્વરૂપમાં જ રહેનારો હોવા છતાં ચિત્તની ચેષ્ટાઓમાં કારણભૂત થાય છે. જેમ ભીંતનું રૂપ દીવા પાસે હોવાથી સ્ફુરે છે, તેમ મનનું રૂપ આત્માની સન્નિધિથી સ્ફુરે છે. હે રામચંદ્રજી, ચૈતન્યરૂપ આત્મા અને જળ સ્વભાવવાળું ચિત્ત કે જેઓ સ્વર્ગ અને પૃથ્વીની જેમ હે રામચંદ્રજી, ચૈતન્યરૂપ આત્મા અને જળ સ્વભાવવાળું ચિત્ત કે જેઓ સ્વર્ગ અને પૃથ્વીની જેમ સર્વદા પરસ્પરના સંબંધ વગરના જ છે તેમને કશો સંબંધ હોય? અર્થાત કશો નથી. ચપળ ગતિ કરાવનારી પ્રાણની શક્તિઓએ વશ કરેલા ચિત્તને મૂર્ખતાને લીધે આત્મા છે એમ માની લેવામાં આવે છે, પણ વાસ્તવિક રીતે જોતાં ચિત્ત આત્મા સ્વરૂપ છે જ નહીં. આત્મા પ્રકાશરૂપ, નિત્ય, સર્વવ્યાપક અને સર્વશક્તિમાન છે અને ચિત્ત તો હૃદયના મોટા અંધકારરૂપ, અનિત્ય, પરિમિત પ્રદેશમાં રહેનાર અને શઠ છે. તમે વાસ્તવિક રીતે સર્વજ્ઞ આત્મા જ છો, પણ મનરૂપ કદી નથી. મનમાંથી અધ્યાસને દૂર કરી નાખો. મનની સાથે શું મળી ગયા છો? હે મહાત્મા રામચંદ્રજી, દેહરૂપી શૂન્ય ઘરમાં રહેલો આ મનરૂપી દુષ્ટ પિશાચ આત્માને કદી અડકી શકતો નથી. તે છતાં પણ ચૂપચાપ રીતે આત્માને પોતાના સ્પર્શવાળો માની લે છે. મનરૂપી પિશાચ કે જે સંસારમાં નાખનારો, અકલ્યાણરૂપ અને ધૈર્યરૂપી સર્વસ્વને હરી જનારો છે, તેને છોડી દઈને તમે જે રૂપ છો તે રૂપે સ્થિર થાઓ. ચિત્તરૂપી મજબૂત રીતે પડેલા માણસને ચિત્તરૂપી મજબૂત ચિત્તરૂપી વેતાળ મજબૂત રીતે પકડેલા માણસ વેતાળી ચિત્તરૂપી વેતાલે મજબૂત રીતે પકડેલા માણસને શાસ્ત્રો, બાંધવો કે ગુરુઓ કોઈ પણ બચાવી શકતા નથી. જેમ કાદવ થોડો હોય તો લોકો તેમાંથી મૃગને બહાર કાઢી શકે છે,
તેમ ચિત્તરૂપી વેતાળ શાંત થતાં થોડીક મૂર્ખતા રહી હોય તો તે પુરુષને ગુરુઓ, શાસ્ત્રો તથા બાંધવો તે મૂર્ખતામાંથી બહાર કાઢી શકે છે. આ જગતરૂપી શૂન્ય નગરમાં નાચ્યા કરતી ચિત્તરૂપી મસ્ત વેતાળે સઘળા દેહરૂપી ઘરને દૂષિત કરી નાખ્યું છે. દેહરૂપી પ્રદેશમાં ઉત્પન્ન થયેલું આ સઘળા જગતરૂપી મોટું શૂન્ય જંગલ ચિત્તરૂપી વેતાળે ધરેલું હોવાને લીધે કોને ત્રાસ આપતું નથી. આ ઘેરેલું દેહરૂપી પ્રદેશમાં ઉત્પન્ન થયેલું આ સઘળા જગતરૂપી મોટું શૂન્ય જંગલ ચિત્તરૂપી વેતાળે ઘેરેલું હોવાને લીધે કોને ત્રાસ આપતું નથી. આ જગતરૂપી નગરીમાં ચિત્તરૂપી પિશાચ શાંત થઈ ગયો હોય એવું દેહરૂપી ઘર તો થોડા ઘણા સત્પુરુષોનું જ હોય છે. હે રામચંદ્રજી, આ જગતમાં જે દિશા સાંભળવામાં આવે છે તે દિશા મોહરૂપી વેતાળોની મસ્તીઓવાળા દેહોરૂપી માણસોથી જ ભરપૂર હોય છે. તમે ધૈર્યનું દ્રઢ અવલંબન કરીને આ જગતરૂપી મોટા જંગલમાં નાના બાળકની જેમ મૂંઝાયા કરતાં તમારા આત્માનો ઉદ્ધાર કરો. હે રામચંદ્રજી, જેમાં પ્રાણીઓરૂપ મૃગોના સમૂહો ચર્યા કરે છે એવા જગતરૂપી જૂના અરણ્યમાં તમે મૃગના બચ્ચાની જેમ વિષયરૂપી તણનાના રસો મળવાથી સફળ થયા છો એમ માનો નહીં. આ પૃથ્વીરૂપી જંગલમાં મૂળ લોકોરૂપી મૃગો વિષયરૂપી તણનાઓને ચરે છે. તે ભલે ચરે, પણ તમે તો અજ્ઞાનરૂપી હાથીને ખાઈ જઈને સિંહની વૃત્તિનો સ્વીકાર કરો. બીજા મનુષ્યરૂપી અજ્ઞાન મૃગો પોતાના જંગલરૂપ આ જંબુદ્વીપમાં જે રીતે વિહાર કરે છે તે રીતે તમે વિહાર કરો નહીં. બંધુઓની મમતારૂપ કાદવની ખાડ કે જે બહુ થોડા સમય સુધી ઠંડી લાગે એવી છે અને કાદવથી ખરડી દેનારી છે, તેમાં પાડાની પેઠે તમારે પડવું યોગ્ય નથી. ભોગોના વૈભવોને દૂર કરી નાખવા જોઈએ, મહાત્માઓની પદવીને અનુસરવું જોઈએ અને પોતાના અમૂલ્ય પ્રયોજનનો વિચાર કરીને કેવળ પોતાના આત્માનો જ આશ્રય કરવો જોઈએ. ભોગોના વૈભવોને દૂર કરી નાખવા જોઈએ, મહાત્માઓની પદવીને અનુસરવું જોઈએ અને પોતાના અમૂલ્ય પ્રયોજનનો વિચાર કરીને કેવળ પોતાના આત્માનો જ આશ્રય કરવો જોઈએ. આ દેહ કે જે અપવિત્ર, તુચ્છ, અભાગ્યો અને દુષ્ટ આકારવાળો છે તેની માટે આસક્તિરૂપ કાદવમાં તમારે ડૂબવું યોગ્ય નથી. કેમ કે એક કાદવમાં ડૂબેલા લોકોને ચિંતારૂપી દારૂણ રાક્ષસી ખાઈ જાય છે. આ દેહને બીજાએ એટલે કર્મે રચ્યો છે. તેમ બીજો યક્ષ અહંકાર ઘૂસી ગયો છે. તેનું દુઃખ બીજાને મનને થાય છે અને તે દુઃખને બીજો જીવ ભોગવે છે. અહો, આ મૂર્ખતારૂપી ચક્રી ભારે આશ્ચર્યરૂપ છે. આત્મા કેવળ સત્તા સામાન્ય રૂપ છે અને સત્તા સામાન્યથી જે જુદું હોય તે અસતપણાને લીધે સંભવતું જ નથી. એટલા માટે છીપરની પેઠે આત્માનું ગાંઠાપણું એકરૂપ હોવાથી તેમ દુઃખોના ભોગતાપણાનો કે શરીર ઇત્યાદિનો અવકાશ જ નથી. જેમ પથરાનું કઠણપણું પથરાથી જુદું નથી, તેમ વ્યક્તિ તેમજ સામુદાયિક મન વગેરે પદાર્થો આત્માથી જુદા નથી. કેમ કે સર્વ પદાર્થો સત્તા માત્ર સ્વભાવથી અભિન્ન છે અને તેમની જુદી સ્થિતિ કોઈ રીતે સંભવતી નથી. જેમ શિલાનું શિલાપણું અને ગળાનું ગળાપણું જુદું નથી, તેમ મન આદિ સર્વ સત્તા માત્ર આત્માથી ભિન્ન છે જ નહીં. હે રામચંદ્રજી, હવે હું મોહનો નાશ કરનારો એક બીજો વિચાર કહું છું, તે સાંભળો. એ વિચાર મને સંસારના દુઃખોની શાંતિને માટે કૈલાસ પર્વતની ગુફામાં પૂર્વે સદાશિવે કહેલો છે. ચંદ્રના કિરણોના સમૂહની જેમ પ્રકાશતો સ્વર્ગની સીમા સુધી પહોંચેલો અને સદાશિવના નિવાસરૂપી કૈલાસ નામનો એક પર્વત છે. એમાં ચંદ્રની કળાને ધારણ કરનારા સાક્ષાત સદાશિવ રહે છે. પૂર્વે કોઈ સમયે હું એ જ પર્વતની અંદર ગંગાજીને કિનારે આશ્રમ બાંધીને રહ્યો હતો અને સદાશિવનું પૂજન કરતો હતો. મેં તપને માટે તપસ્વીઓના આચરણમાં લાંબા કાળ સુધી સ્થિતિ કરી હતી. સઘળા શિવ પૂજનના શાસ્ત્રાર્થોનો સંગ્રહ કર્યો હતો. અનેક પુસ્તકો એકઠા કર્યા હતા. પૂજનના પુષ્પો ભરવાને માટે કેટલાયક પડિયાઓ કરી રાખ્યા હતા અને સિદ્ધ લોકો પણ એ પૂજા સામગ્રીને જોવાને માટે મારી પાસે આવીને બેસતા હતા. હે રામચંદ્રજી,
એવી રીતની વ્યવસ્થા કરીને કૈલાસ વનના નિકુંજમાં તપ કરતા કરતા હે રામચંદ્રજી, એવી રીતની વ્યવસ્થા કરીને કૈલાસ વનના નિકુંજમાં તપ કરતા કરતા મને કેટલોક સમય વ્યતીત થઈ ગયો. એક દિવસે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની 8મને દિવસે પ્રદોષ કાળે હું પૂજા કરીને ધ્યાનમાં બેઠો હતો. પ્રાણીઓની અવરજવર બંધ પડવાથી દિશાઓ શાંતિ ધારણ કરીને જાણે મૌન વ્રત સેવતી હતી. લતાઓ અને વનોમાં તલવારથી કપાય તેવો ગાઢ અંધકાર પથરાયો હતો. આ પ્રમાણે જાણે અડધો પહોર વીતી ગયો ત્યારે હું સમાધિમાંથી જાગ્યો અને બહારના પદાર્થોને જોવા લાગ્યો. ત્યારે તે વનમાં તુરત જ ઉઠેલું સેંકડો ધોળા વાદળાઓના જેવું જણાતું અને અનેક ચંદ્રબિંબો જેવું શોભતું કોઈ તેજ મારા જોવામાં આવ્યું. દિશાઓરૂપી મંડપોને પ્રકાશિત કરનારા એ તેજને જોઈને હું વિસ્મય પામ્યો અને મનમાં વિચાર કરીને એ તેજવાળા શિખરને જોવા લાગ્યો. એટલામાં તો ચંદ્રની કળાને ધારણ કરનારા અને જેમણે પાર્વતીના હાથમાં પોતાનો હાથ આપ્યો હતો તથા જેની આગળ ચાલતા પાર્ષદોને નંદિકેશ્વર દૂર કરતા હતા એવા સદાશિવ ત્યાં પધાર્યા. આથી મેં બહુ જ પ્રસન્ન થઈને મારી પાસેના શિષ્યોને સમજાવી અર્ઘ્ય લઈ તેમની દ્રષ્ટિથી પવિત્ર થયેલા તેમના સમીપના પ્રદેશમાં જઈ દૂરથી જ પવિત્રતાપૂર્વક પુષ્પાંજલિ આપી, અર્ઘ્ય આપ્યો અને પ્રણામ કરીને સ્તુતિ પણ કરી. પછી તેમણે સઘળી પીડાઓને દૂર કરનારી અને ચંદ્રની કાંતિના જેવી શીતળતાવાળી સરળ દ્રષ્ટિથી બહુ વાર સુધી મારી સામે જોયા કર્યું. પછી ઘણા પુષ્પોવાળા શિખરની ઉપર બિરાજેલા તે ત્રૈલોક્યના સાક્ષીરૂપ સદાશિવની સામે જઈને મેં અર્ઘ્ય, પાદ્ય તથા પુષ્પો અર્પણ કર્યા. તેમની આગળ ઘણી મંદારના પુષ્પોની અંજલિઓ નાખી અને અનેક પ્રકારના નમસ્કારોથી તથા સ્તોત્રોથી તેમનું પૂજન કર્યું. સદાશિવનું પૂજન કર્યા પછી મેં તેવી જ ભાવનાથી ભગવતી પાર્વતીનું, તેમની સખીઓનું અને પ્રમદગણોની મંડળીનું પણ પૂજન કર્યું. પૂજન કરીને હું ત્યાં બેસી ગયો. એટલે અર્ધચંદ્રને ધારણ કરનારા તે સદાશિવે પૂર્ણચંદ્રના કિરણોના જેવી શીતળતાવાળી વાણીથી મને કહ્યું કે હે વશિષ્ઠ મુનિ, ઉપશમવાળી, વિશ્રાંતિવાળી અને કલ્યાણ કરનારી તમારા ચિત્તની વૃત્તિઓ પરમાત્મામાં એકાગ્ર રહે છે. તમારું શુભ તપ નિર્વિઘ્ન રીતે ચાલ્યા કરે છે. પરમ પદ કે જે સર્વોત્તમ છે તેને તમે પામ્યા છો. તમારા સઘળા ભયો શાંત થઈ ગયા છે ને? હે રામચંદ્રજી, સર્વ લોકોના મુખ્ય કર્તા સદાશિવે જ્યારે મને એ પ્રમાણે પૂછ્યું ત્યારે હું બોલ્યો કે હે મહાદેવ, જે આપના કલ્યાણમય સ્વરૂપને યાદ કરે છે તેમને કોઈ પણ પુરુષાર્થ દુર્લભ રહેતો નથી. હે મહાદેવ, જે આપના કલ્યાણમય સ્વરૂપને યાદ કરે છે તેમને કોઈ પણ પુરુષાર્થ દુર્લભ રહેતો નથી અને કોઈ પણ ભય પ્રાપ્ત થતો નથી. તમારા સ્મરણના આનંદથી જેમના ચિત્ત મગ્ન હોય તેમને ન નમે તેવા પ્રાણીઓ બ્રહ્માંડમાં જ હોતા નથી. તમારા સ્મરણમાં લાગેલી બુદ્ધિવાળા લોકો જ્યાં રહેતા હોય તે દિશાઓ, દેશો, પ્રાંતો અને પર્વતો જ સર્વોત્તમ ગણાય છે. હે પ્રભુ, તમારું સ્મરણ ભૂતકાળના પુણ્યનું ફળ આપે છે, વર્તમાનકાળના પુણ્યને વધારે છે અને ભવિષ્યકાળના પુણ્યનું બીજ વાવે છે. હે મહારાજ, આપનું સ્મરણ જ્ઞાનરૂપી અમૃતના મુખ્ય કળશરૂપ, ધીરજરૂપી ચાંદનીના ચંદ્રરૂપ અને મોક્ષરૂપ પૂરના દ્વારરૂપ છે. હે ભૂતનાથ, મેં આપના સ્મરણરૂપ ઉદાર ચિંતામણીના પ્રભાવથી સઘળી આપદાઓને માથે પગ મૂક્યો છે. હે રામચંદ્રજી, મેં એ પ્રમાણે જણાવ્યું અને પછી અત્યંત પ્રસન્ન જણાતા તે મહાત્મા સદાશિવને બહુ જ નમ્ર ભાવથી મેં જે કહ્યું તે હવે તમને કહું છું, સાંભળો. મેં સદાશિવને પૂછ્યું કે હે મહારાજ, આપના પ્રસાદને લીધે મને સઘળી દિશાઓ ઇષ્ટ પદાર્થોથી પૂર્ણ જણાય છે, પરંતુ હું આપને એક સંશય પૂછું છું, તો તે વિષયમાં આપ કશી ઉતાવળ નહીં કરતા અને કશો પડદો નહીં રાખતા પ્રસન્ન બુદ્ધિથી ઉત્તર આપો. મારો સંશય એ છે કે કયા પ્રકારથી દેવાર્ચન, દેવપૂજન કરવામાં આવે તો પાપોનો નાશ થાય છે
અને સઘળા કલ્યાણોની વૃદ્ધિ થાય. સદાશિવ બોલ્યા, હે વશિષ્ઠ મુનિ, હું તમને સર્વોત્તમ દેવાર્ચનનો પ્રકાર કહું છું તે તમે સાંભળો, કે જે પ્રકારથી એકવાર દેવાર્ચન કરવામાં આવે તો પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. હે મહાબાહુ વશિષ્ઠ મુનિ, ખરા દેવ કોણ છે એ તમે જાણો છો? હું, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, વાયુ, સૂર્ય, અગ્નિ કે ચંદ્ર પણ ખરા દેવ નથી. તેમજ બ્રાહ્મણ, રાજા, રુદ્ર કે તમે પણ ખરા દેવ નથી. જે દેહ કે ચિત્તરૂપ હોય તે દેવ સંભવે જ કેમ? શોભા કે બુદ્ધિરૂપ પણ દેવ હોય જ નહીં. આદિથી તથા અંતથી રહિત જે અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ છે તે જ ખરો દેવ છે. દેશથી, કાળથી કે વસ્તુથી જેની મર્યાદા થતી હોય તેમાં દેવપણું ક્યાંથી જ હોય? આદિથી તથા અંતથી રહિત અને અકૃત્રિમ જે ચૈતન્ય પ્રકાશ છે તે જ દેવ એ શબ્દથી કહેવાય છે. માટે તેનું જ પૂજન કરવું જોઈએ. આ સઘળું જગત પોતાથી નહીં પણ જેની સત્તાથી સત્તા પામેલું છે તે જ સાચો દેવ છે. જેમ 4 ગાઉ ચાલવા જેટલી જેની શક્તિ હોય નહીં તે માણસને તેના ગજા પ્રમાણે 1 ગાઉ ચાલવાનું કહેવામાં આવે છે, તેમ જેઓને ચૈતન્ય પ્રકાશરૂપ સાચા દેવનું જ્ઞાન નથી તેઓને શાસ્ત્રકારોએ તેમના જ્ઞાનની મર્યાદા પ્રમાણે સાકાર વગેરેનું પૂજન કહેલું છે. રુદ્ર આદિ સાકારોનું પૂજન કરવાથી અમુક જ ફળ મળે છે અને ચૈતન્ય પ્રકાશરૂપ આત્માનું પૂજન કરવાથી તો આદિ તથા અંતથી રહિત અકૃત્રિમ સ્વરૂપાનંદરૂપ ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ અકૃત્રિમ ફળને ત્યજી દઈને કૃત્રિમ ફળને લેવા માટે દોડે છે તે પુરુષ કલ્પવૃક્ષના વનને ત્યજીને કાંટાવાળા કરંજના વનમાં જાય છે એમ સમજવું. અકૃત્રિમ પૂજનમાં બોધ, સમતા અને ઉપશમ એ મુખ્ય પુષ્પો છે અને નિર્મળ, નિરતિશય આનંદરૂપ જે ચૈતન્ય માત્ર આત્મા છે તે પૂજ્ય છે એમ તત્વજ્ઞાનીઓએ સિદ્ધાંત કરેલા છે. ઉપશમ, બોધ તથા સમતા આદિ પુષ્પોથી આત્મારૂપ દેવનું અર્ચન કરવું એ જ સાચું દેવાર્ચન છે એમ સમજો. આકારનું પૂજન કરવું એ સાચું દેવાર્ચન નથી. જે લોકો આત્મજ્ઞાનરૂપ દેવાર્ચનને ત્યજીને કૃત્રિમ પૂજનોમાં લાગ્યા રહે છે તેઓ લાંબા કાળ સુધી કલેશને પ્રાપ્ત થયા કરે છે. જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય છે એવા મહાત્માઓ કદાચિત આત્મધ્યાન ત્યજી દઈને સાકાર દેવનું પૂજન કરતા જોવામાં આવતા હોય તો તેઓ બાળકોની જેમ લીલા જ કરે છે એમ સમજો. જે સર્વના પરમ કારણભૂત અને પરમ શિવ આત્મ સ્વરૂપ દેવ છે તેનું સર્વદા અખંડિત રીતે બોધરૂપ પૂજન કરવું જોઈએ. તમે જીવને જ અકૃત્રિમ, અવિનાશી તથા ચૈતન્ય પ્રકાશરૂપ બ્રહ્મ સમજો અને તેને જ પૂજ્ય સમજો. તમે જીવને જ અકૃત્રિમ, અવિનાશી તથા ચૈતન્ય પ્રકાશરૂપ બ્રહ્મ સમજો અને તેને જ પૂજ્ય સમજો. આત્મા જ પૂજ્ય છે, અનાત્મા પૂજ્ય નથી. કેમ કે બોધરૂપ જે આત્મપૂજન છે તે જ મુખ્ય પૂજન છે. વશિષ્ઠ બોલ્યા, આત્મા જ પૂજ્ય છે, અનાત્મા પૂજ્ય નથી. કેમ કે બોધરૂપ જે આત્મપૂજન છે તે જ મુખ્ય પૂજન છે. વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ, આ સકળ જગત આત્માની સત્તાથી જ સત્તા પામેલું છે એમ આપે જણાવ્યું તે કેવી રીતે બને? ચૈતન્યરૂપ આત્માને જીવભાવ કેવી રીતે પ્રાપ્ત થયો? સદાશિવ બોલ્યા, પાર તથા અપારથી રહિત સદાશિવ બોલ્યા, પાર તથા આકારથી રહિત જે ચિદાકાશ છે તે સર્વત્ર છે. જેમ પ્રલયકાળમાં તે ચિદાકાશની અંદર કાંઈ પણ દ્રશ્ય રહેતું નથી તેમ હમણાં પણ વસ્તુતઃ જોતા તેની અંદર કાંઈ પણ દ્રશ્ય નથી. જે કાંઈ દ્રશ્યરૂપે સ્ફુરે છે તે સગળું એ સ્વયંપ્રકાશ ચિદાત્માનું સ્ફુરણ છે. એ ચિદાત્માનું જે પોતાની મેળે સ્ફુરણ થયા કરે છે તે જ આ જગતરૂપે પ્રતીત થાય છે. એટલું સમજવું બસ છે. જેમ સ્વપ્નનું નગર ચૈતન્યના સ્ફુરણ સિવાય બીજું કાંઈ નથી તેમાં જગત પણ ચૈતન્યના સ્ફુરણ સિવાય બીજું કાંઈ નથી. આ જગતરૂપ ચિત્ત ભીંતવાળું નથી પણ કેવળ સ્વચ્છ ચિદાકાશ રૂપ જ છે. દ્રશ્યની જુદી સત્તા કોઈ પણ રીતે સંભવતી નથી. માટે દ્રશ્ય કેવળ ચિદાકાશ રૂપ જ છે એમ સમજો.
ચૈતન્ય પણ હોવાને લીધે આત્માનું સૃષ્ટિ ઇત્યાદિના સમયમાં જે સ્ફુરણ થાય છે તે જ જગત એ નામથી કહેવાય છે. માટે સ્વપ્નના નગર જેવું જે કાંઈ આ જગત પ્રતીત થાય છે તે ચિદાકાશ રૂપ જ છે. અને જે ચિદાકાશ રૂપ જ છે તેમાં વળી અન્યપણું પણ શું હોય અને શાથી હોય? પર્વતો, આકાશ, જીવાત્મા અને પ્રાણીઓનો સમુદાય પણ ચૈતન્ય માત્ર જ છે. સૃષ્ટિ ઇત્યાદિનો સમય કે જેમાં સઘળું જગત પ્રતીત થાય છે તેમાં પૃથ્વી, સ્વર્ગ કે પાતાળમાં પણ કેવળ ચિદાકાશ સિવાય બીજું શું સંભવે છે તે કહો? કશું સંભવતું નથી. જેમ પાદપ અને વૃક્ષ એ પરસ્પરના પર્યાય શબ્દો જ છે, તેમ ચિદાકાશ, પરમાકાશ, બ્રહ્માકાશ, જગત અને ચૈતન્ય એ પરસ્પરના પર્યાય શબ્દો જ છે. સ્વપ્ન, સંકલ્પ કે માયાથી જ્યારે જ્યારે જગતનો અનુભવ થાય છે ત્યારે ત્યારે એ ચિદાકાશ જ જગત રૂપે પ્રતીત થાય છે એમ સમજો. જેમ સ્વપ્નમાં ચિદાકાશ જગત રૂપે પ્રતીત થાય છે તેમ જાગ્રતમાં પણ ચિદાકાશ જ જગત રૂપે પ્રતીત થાય છે. જેમ આપણને સ્વપ્નમાં જગત પ્રતીત થાય છે તેમ જાગ્રતમાં પ્રતીત થાય છે. જેમ સ્વપ્નના નગર ચિદાકાશ વિના બીજું કાંઈ નથી તેમ જાગ્રતમાં પણ ચિદાકાશ વિના બીજું કાંઈ પણ નથી. સઘળા દ્રશ્યોમાં કોઈ પણ દ્રશ્ય ચિદાકાશથી જુદું સંભવતું જ નથી. માટે સઘળા દ્રશ્યોથી જોડાયેલું આ દ્રશ્ય ચિત્ત અર્થાત સઘળું જગત ચિદાકાશ માટે જ છે. પરમાત્માનું સ્ફુરણ જ અથવા પરમાત્માનો પહેલો સંકલ્પ જ ત્રણેય લોકરૂપ થઈને પોતાની મેળે ઉઠેલો છે. માટે પરમાત્મામાં આ ત્રણેય લોક સ્વપ્નની જેમ જ રહેલા છે, પણ દ્વૈતવાદીઓના માનવા પ્રમાણે રહેલા નથી. જેમ સ્વપ્નમાં સઘળું ઘટપટાદિક ચિદાકાશ માત્ર જ છે, તેમ સૃષ્ટિ વગેરેમાં પણ સઘળું જગત ચિદાકાશ માત્ર જ છે. જેમ સ્વપ્નના નગરમાં ચિદાકાશથી જુદું બીજું કાંઈ પણ હોતું નથી, તેમ ત્રૈલોક્યમાં પણ ચિદાકાશથી જુદું બીજું કાંઈ પણ નથી. ત્રણેય કાળમાં દેશ, કાળ તથા ચિત્ત સહિત જે કાંઈ દેખાવો થાય છે તથા જે કાંઈ ભાવ કે અભાવ થાય છે તે સઘળું ચિદાકાશ માત્ર જ છે. હે વશિષ્ઠ મુનિ, જે સાચો દેવ છે તેનું નિરૂપણ મેં તમને કહી સંભળાવ્યું. અને તે દેવથી તમે જુદા નથી, અને તે દેવથી તમે જુદા નથી, હું જુદો નથી, અને સઘળું જગત પણ જુદું નથી. તમે પણ એ દેવ છો, હું પણ એ દેવ છું, અને સઘળું જગત પણ એ દેવ છે. સઘળા પદાર્થોનું, જગતનું, તમારું, મારું અને બીજાનું પણ વાસ્તવિક સ્વરૂપ એ પરમાત્મા જ છે, બીજું કાંઈ પણ નથી. જેમ સંકલ્પના નગરમાં અને સ્વપ્નના નગરમાં ચિદાકાશથી જુદું બીજું કાંઈ રૂપ નથી, તેમ હિરણ્યગર્ભની ઉત્પત્તિથી માંડીને આ સઘળી સૃષ્ટિમાં ચિદાકાશથી જુદું બીજું કાંઈ પણ રૂપ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જગતનું પરમાત્મમયત્વ વર્ણન નામનો સર્ગ 29મો સમાપ્ત. સર્ગ 30મો. આ 30મા સર્ગમાં ચૈતન્યનું સર્વાત્મકપણું અને સર્વભોગતાપણું કહેવામાં આવશે, અને ચૈતન્યને જે રીતે જીવદશા પ્રાપ્ત થઈ છે તે પણ કહેવામાં આવશે. ચૈતન્યની સત્તા અને જીવદશાની પ્રાપ્તિ ઇત્યાદિ. સદાશિવ બોલ્યા, હે વશિષ્ઠ મુનિ, એ રીતે આ સઘળું જગત કેવળ પરમાત્મા જ છે, અને જે પરમાત્મા પરબ્રહ્મ છે તે જ સર્વોત્તમ દેવ છે. એ દેવનું પૂજન સર્વથી શ્રેષ્ઠ છે, અને એ દેવથી જ સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. એ દેવ જ સર્વના આરોપનું અધિષ્ઠાન છે, અને એ દેવમાં જ આ સઘળું જગત રહેલું છે. જે સુખ અકૃત્રિમ આદિથી તથા અંતથી રહિત છે, અદ્વિતીય અને અખંડિત તથા બહારના સાધનોથી સાધ્ય નથી, તે સુખ એ દેવને જ મળે છે. હે મહામુનિ, દેવથી જ જે સુખ અકૃત્રિમ આદિથી તથા અંતથી રહિત છે,
અદ્વિતીય અને અખંડિત છે તથા બહારના સાધનોથી સાધ્ય નથી, તે સુખ એ દેવથી જ મળે છે. હે મહામુનિ, તમે મોટા વિવેકી છો, તેથી તમને કહું છું કે પુષ્પો તથા ધૂપોનો મોટો સમૂહ પરમાત્માના પૂજનમાં કશો ઉપયોગ નથી. જેઓ અજ્ઞાની અને બાળકોની જેમ મુગ્ધ ચિત્તવાળા હોય છે, તેમને માટે શાસ્ત્રકારોએ કૃત્રિમ મૂર્તિમાં દેવાર્ચન કરવાનું કહ્યું છે. જેમ ભાત ન મળે તો કોદરા ખાવામાં આવે છે, તેમ સમ તથા બોધ આદિ ન હોય તો પુષ્પ આદિ મિથ્યા કલ્પિત પદાર્થોથી કૃત્રિમ મૂર્તિમાં પૂજન કરવામાં આવે છે. અજ્ઞાની લોકો પોતાના સંકલ્પો પ્રમાણે પદ્ધતિઓ કરી કૃત્રિમ મૂર્તિમાં પુષ્પોથી તથા ધૂપોથી અર્ચન કરીને સંતોષ પામે છે. પોતે કલ્પેલા પુષ્પ આદિ પદાર્થો વડે મિથ્યાભૂત કૃત્રિમ મૂર્તિનું પૂજન કરવાથી વિમાન આદિ મિથ્યાભૂત સાધનો દ્વારા જે સ્વર્ગ આદિ મળે છે તે સર્વ મિથ્યા છે. હે વશિષ્ઠ મુનિ, પુષ્પો તથા ધૂપો વગેરેથી દેવપૂજન અવિવેકી લોકોને માટે કલ્પવામાં આવ્યું છે. એટલા માટે તમારા જેવા વિવેકી પુરુષોએ કરવા યોગ્ય જે દેવપૂજન છે તેનું હું નિરૂપણ કરું છું. હે મહાબુદ્ધિમાન વશિષ્ઠ મુનિ, જે દેવ આપણે કલ્પેલા આ જગતની અંદર આવી જતો હોય તે દેવને તમે મિથ્યા જ સમજો. જે દેવ આપણે કલ્પેલા આ જગતની અંદર આવી જતો હોય તે દેવને તમે મિથ્યા જ સમજો. ખરો દેવ તો ત્રૈલોક્યના આધારરૂપ પરમાત્મા જ છે, બીજા કોઈ નથી. ખરો દેવ તો ત્રૈલોક્યના આધારરૂપ પરમાત્મા જ છે, બીજા કોઈ નથી. મંગળરૂપ બ્રહ્મા આદિ પણ સઘળી પદવીઓથી ન્યારો, જેને સઘળી મનોવૃત્તિઓ પહોંચી શકતી નથી, એવો સઘળી વિષયભોગોના સંકલ્પોથી રહિત, સર્વરૂપ હોવા છતાં સર્વથી અલગ, દેશકાળ વગેરેની મર્યાદાથી રહિત, સઘળા પદાર્થોને પ્રકાશ આપનારો, નિર્મળ અને કેવળ ચૈતન્યરૂપ જે આત્મા છે તે જ દેવ કહેવાય છે. સઘળા તત્વોથી ન્યારી, સઘળા તત્વોની અંદર રહેલી, સર્વને સત્તા આપનારી અને પોતાની સત્તાથી સર્વની સત્તાનું અપહરણ કરનારી જે સંવિત છે તે જ દેવ છે. હે વશિષ્ઠ મુનિ, વ્યવહારિક તથા પ્રાતિભાષિક પદાર્થોના અધિષ્ઠાનરૂપ અથવા સાક્ષીરૂપ જે ચૈતન્ય છે તે જ દેવ કહેવાય છે. નીચે ટાંચ છે. કેવળ પરમાર્થ દશામાં જે મિથ્યા હોય તે ઘટપટાદી વ્યવહાર દશામાં સત્ય છે, પણ વ્યવહાર દશામાં જે મિથ્યા છે તે સર્વ બ્રહ્મ પ્રાતિભાષિક ગણાય છે. હે વશિષ્ઠ મુનિ, વ્યવહારિક તથા પ્રાતિભાષિક પદાર્થોના અધિષ્ઠાનરૂપ અથવા સાક્ષીરૂપ જે ચૈતન્ય છે તે જ દેવ કહેવાય છે. સૂર્યાદિકને પણ પ્રકાશ આપનારા તે ચૈતન્ય જ શ્રુતિઓ સત તથા ઓમ ઇત્યાદિ શબ્દોથી કહે છે. સામાન્ય સત્તારૂપ સ્વભાવથી સર્વમાં સમાન રૂપે રહેલું એ બ્રહ્મ જ મહાચિત્ત અને પરમાર્થ કહેવાય છે. જેમ લતાઓની અંદર રસ રહે છે તેમ એ સર્વાત્મક ચૈતન્ય સર્વમાં સત્તા સામાન્ય રૂપે રહેલ છે અને સર્વનો બાદ થાય ત્યારે મહાસત્તા રૂપે રહે છે. હું, તમે, અરુંધતી, પાર્વતી, ગણ અને ત્રણેય લોક આદિ સઘળા પદાર્થો પણ ચૈતન્ય તત્વ છે. તેને જ ઉત્તમ બુદ્ધિવાળા તત્વવેત્તા પુરુષો દેવ સમજે છે. હાથ પગ ઇત્યાદિ અવયવવાળો જે કોઈ બીજો દેવ કલ્પવામાં આવે છે તેમાં પણ કેવળ ચૈતન્ય માત્ર વિના બીજો શો સાર છે તે કહો. હાથ પગ ઇત્યાદિ અવયવવાળો જે કોઈ બીજો દેવ કલ્પવામાં આવે છે તેમાં પણ કેવળ ચૈતન્ય માત્ર વિના બીજો શો સાર છે તે કહો. જે કેવળ ચૈતન્ય છે તે જ સંસારના સારરૂપ છે. સર્વના સારપણાને પામેલો એ જ દેવ છે. એથી જ સઘળું પ્રાપ્ત થાય છે અને એ જે પૂર્ણ દેવ છે તે જ હું છું. હે વશિષ્ઠ મુનિ, એ દેવ કોઈથી પણ દૂર નથી, કોઈને પણ દુર્લભ નથી. સર્વદા દેહમાં રહે છે, આકાશમાં રહે છે અને સર્વમાં રહે છે. એ દેવ જ સઘળું કરે છે, સઘળું ભોગવે છે, સઘળું ધારણ કરે છે, જાય છે, નિશ્વાસ લે છે, પ્રત્યેક અંગોને જાણે છે અને સર્વજ્ઞ છે. હે મુનીશ્વર, આ શરીરરૂપી નગરી કે જે વિચિત્ર ચેષ્ટાઓવાળી છે તે દેવથી સ્ફુરે છે અને એ દેવના સ્વરૂપમાં જ ગોઠવાયેલી છે. તેમાં એ દેવ રહે છે. આ બુદ્ધિરૂપી ગુફા કે જે શરીરરૂપી પહાડમાં રહેલી છે તે દેવના અનુગ્રહથી ચલિત થયા કરે છે અને અન્નમય આદિ ગહન કોષોવાળી છે.
તેમાં પણ તેનો સ્વામી આત્મા એ જ દેવ રહેલ છે. મન આદિ 6 ઇન્દ્રિયોની ગતિથી અલગ રહેનારા એ નિર્મળ આત્માનું જ ઉપદેશના વ્યવહાર માટે ચિત્ત એ સ્ત્રીલિંગ નામ કલ્પેલું છે. ચિન્મય, સૂક્ષ્મ, સર્વવ્યાપી અને નિર્લેપ એ દેવ જ આ જોવામાં આવતા જગતરૂપ આભાસને અધ્યારોપની દશામાં કરે છે અને અપવાદની દશામાં નથી કરતો. હે વિદ્વાન વશિષ્ઠ મુનિ, જેમ વસંત ઋતુ રસથી લતાને શોભાવે છે, તેમ એ અત્યંત નિર્મળ ચિત્ત જગતને માટે જગત સંબંધી ક્રિયાને શોભાવે છે. સર્વને સત્તા તથા સ્ફુરણ આપવારૂપ ચમત્કારો પૂર્વની વાસનાઓના અનુસારથી ચૈતન્યમાં જ અનેક ચમત્કારોને પ્રકટ કરે છે. તેથી કેટલાક ચમત્કારો આકાશ રૂપે, જીવ રૂપે, ચિત્ત રૂપે, કલા રૂપે, દેશ રૂપે, ક્રિયા રૂપે, દ્રવ્ય રૂપે, જાયતે આદિ વિકાર રૂપે, ગુણોના ભેદો રૂપે, જાતિઓ રૂપે, યોગ્યતાઓ રૂપે, પ્રકાશો રૂપે, પર્વતો રૂપે, અંધકાર રૂપે, સૂર્ય તથા ઇન્દ્ર આદિ રૂપે અને યક્ષો રૂપે દેખાય છે. જેમ વસંત ઈચ્છા વિનાનો છતાં અંકુરને ઉત્પન્ન કરે છે, તેમ ચિદાત્મા ઈચ્છા વિનાનો પણ આ જગતને ઉત્પન્ન કરે છે. ત્રૈલોક્યરૂપ સમુદ્રોની તાત્વિક સ્થિતિઓનો વિચાર કરતા એ સઘળી સ્થિતિઓમાં સર્વદા એક ચૈતન્ય જ જળના સમૂહના ઠેકાણે છે, પણ બીજું કાંઈ નથી એમ સિદ્ધ થાય છે. પોતામાં આરોપિત થયેલા સઘળા જગતનો પ્રકાશ કરવામાં શક્તિ ધરાવનારું એ ચૈતન્ય શરીરરૂપી કમળમાં ભમતા મનરૂપી ભ્રમરે ધરેલી સંકલ્પરૂપ મકરંદની સત્તાનો સ્વાદ લે છે. જેમ જળ ચક્રીમાં રહીને ભ્રમણ કર્યા કરે છે, તેમ દેવ, દૈત્ય, ગંધર્વ, પર્વતો તથા સમુદ્રો અને આ સઘળું જગત ચૈતન્યમાં રહીને જ ભ્રમણ કર્યા કરે છે. કર્તા અને ભોગતાના અભિમાનવાળું બંધન આપનાર ચિત્તમય જેમ જળ ચક્રીમાં રહીને ભ્રમણ કર્યા કરે છે, તેમ દેવ, દૈત્ય, ગંધર્વ, પર્વતો તથા સમુદ્રો અને આ સઘળું જગત ચૈતન્યમાં રહીને જ ભ્રમણ કર્યા કરે છે. ચક્રી જળમાં ભ્રમણ કર્યા કરે. જળ ચક્રીમાં નહીં, ચક્રી જળમાં ભ્રમણ કર્યા કરે. જેમ ચક્રી જળમાં રહીને ભ્રમણ કર્યા કરે છે, તેમ દેવ, દૈત્ય, ગંધર્વ, પર્વતો તથા સમુદ્રો અને આ સઘળું જગત ચૈતન્યમાં રહીને જ ભ્રમણ કર્યા કરે છે. કર્તા અને ભોગતાના અભિમાનવાળું બંધન આપનાર ચિત્તમય આચારથી શોભતા ચપળ જીવોરૂપ ચકરીઓવાળું તે ભ્રમણના પાત્રરૂપ અને ભ્રમણના પાત્રરૂપ આ સંસારરૂપી ચક્ર ચૈતન્યરૂપી ચક્રમાં ભમ્યા કરે છે. ચૈતન્ય રૂપી જળમાં જળમાં આવે ને, ચૈતન્ય રૂપી જળમાં કર્તા અને ભોગતાના અભિમાનવાળું બંધન આપનાર ચિત્તમય આચારથી શોભતા ચપળ જીવોરૂપ ચકરીઓવાળું અને ભ્રમણના પાત્રરૂપ આ સંસારરૂપી ચક્ર ચૈતન્યરૂપી જળમાં ભમ્યા કરે છે. જેમ વર્ષાકાળ ઇન્દ્રધનુષવાળા મેઘનો વેશ ધારણ કરીને તડકાને દૂર કરે છે, તેમ ચૈતન્યે શંખ ચક્રાદિક આયુધોવાળા વિષ્ણુનો વેશ ધારણ કરીને દૈત્યોના મંડળને માર્યું હતું. હે વશિષ્ઠ મુનિ, નંદી તથા ચંદ્ર વગેરે ચિહ્નોવાળા મહાદેવનો વેશ ધારણ કરીને એ ચૈતન્ય જ પાર્વતીરૂપ કમલિનીના મુખરૂપ કમળમાં ભ્રમણપણાને પામેલું છે. એ ચૈતન્ય જ વિષ્ણુના નાભિકમળમાં જાણે ભ્રમરપણાને પામેલું હોય, તેમ ત્રયી એટલે 3 વેદરૂપ કમલિનીના મહાસરોવરરૂપ બ્રહ્માના શરીરને ધરે છે. જેમ ઝાડમાં પાંદડા થાય છે અને સુવર્ણમાં આભૂષણોની રચના થાય છે, તેમ એ ચૈતન્યમાં આ ઘણા વિચિત્ર શરીરો થયેલા છે. એ ચૈતન્ય જેના ચરણોને સઘળા દેવતાઓ નમે છે, એવા ઇન્દ્રનો વેશ ધારણ કરીને ત્રૈલોક્યનું આધિપત્ય કરે છે. જેમ સમુદ્રનું જળ તરંગપણાને પ્રાપ્ત થઈને પોતામાં જ અસ્ત પામે છે, ઉદય પામે છે અને ગતિ કરે છે, તેમ એ ચૈતન્ય
ત્રૈલોક્યના આડંબર ભરેલા ઉદરને પ્રકાશ આપનારા સૂર્યાદિકપણાને પ્રાપ્ત થઈને પોતામાં જ અસ્ત પામે છે, ઉદય પામે છે અને ગતિ કરે છે. ત્યારે ચારે દિશાઓમાં પ્રકાશ કરતી એ ચૈતન્યરૂપી ચાંદની જ સઘળા પદાર્થોની સત્તારૂપ કુમુદિનીને ખીલવે છે. જેમ ગર્ભિણી સ્ત્રી પોતાના ગર્ભને પોષ્યા કરે છે, તેમ એ ચૈતન્યરૂપી દર્પણની પ્રકાશિત સ્વચ્છ શોભા પોતાની અંદર રહેલા પ્રતિબિંબ જેવા ત્રૈલોક્યને પોષા કરે છે. જેમ જળના સમૂહરૂપ રસ શક્તિ સમુદ્ર સ્વરૂપ બને છે, તેમ એ ચૈતન્ય 14 લોકોમાં રહેનારા પ્રાણીઓના મોટા મંડળોની સત્તાનું સંપાદન કરે છે. સૃષ્ટિમાં આ ચૈતન્યરૂપી લતા ખીલી છે, જેને વિચિત્ર પદાર્થો પુષ્પો રૂપે, ગહન વિચારો રૂપે, પાંદડા અને સત્તાઓના સમૂહ રૂપે ફળ આપનારી, જીવરૂપી પરાગોના વાસનારૂપી રસોથી ભરપૂર, સવિકલ્પ જ્ઞાનરૂપે છાલોથી વીંટાયેલી, ચિત્તની વૃત્તિઓ રૂપે અસંખ્ય કળીઓવાળી, જેનું રૂપ 3 લોકોરૂપી કેસરોથી દીપે છે એવી, નિરંતર થતી ચિત્ર વિચિત્ર ગતિવાળી, સઘળી ઋતુઓમાં સ્થિર રહેનારી, પર્વતાદી જળ પદાર્થોના મૂળવાળી, શરીરોરૂપી ગાંઠોવાળી, તેમજ મૂળથી ટોચ સુધી પ્રવૃત્તિઓરૂપ ગૂંચળાઓથી ઘેરાયેલી છે. આ લતા માયાના આકાશરૂપ ક્યારામાં ઉગી છે. સર્વત્ર સત તથા અસતથી વિલક્ષણ અનિર્વચનીયપણાવાળા ચંદ્ર વગેરેની કાંતિની જેમ સ્પષ્ટ જણાતા અને વિચાર માત્રથી નષ્ટ થનારા ઘણા વિચિત્ર દ્રશ્યરૂપી પુષ્પોને જાણે તેજ ઉત્પન્ન કરતી હોય, તેઓમાં અભિમાન ધરતી હોય, તેઓનો વિસ્તાર કરતી હોય, તેઓ રૂપે ગવાતી હોય અને જાણે તેઓ રૂપે વિકાર પામતી હોય તેમ રહેલી છે. એ મહાચૈતન્યના પ્રકાશથી સદા સૂર્ય આદિ પ્રકાશે છે. સ્ત્રી પુરુષોના દેહો અતિ નિંદ્ય છતાં પણ એ ચૈતન્યના અજ્ઞાનથી થયેલા ભોગ્યપણાના તથા ભોગતાપણાના વિભ્રમોને લીધે પરસ્પરને પ્યારા લાગે છે. એ મહાચૈતન્યના પ્રકાશથી જ સદા સૂર્ય આદિ પ્રકાશે છે. સ્ત્રી પુરુષોના દેહો અતિ નિંદ્ય છતાં પણ એ ચૈતન્યના અજ્ઞાનથી થયેલા ભોગ્યપણાના તથા ભોગતાપણાના વિભ્રમોને લીધે પરસ્પરને પ્યારા લાગે છે. આ જગતની જાળરૂપી ધૂળની ડમરીઓ એ મહાચૈતન્યરૂપી વંટોળિયામાંથી ઉઠે છે અને એ મહાચૈતન્યની સત્તાથી આકાર પામેલી હોવા છતાં પણ જાણે ચૈતન્યથી જુદી હોય એવી થઈને નાચ્યા કરે છે. જેમ દીવો રૂપવાળા પદાર્થને પ્રકટ કરે છે, તેમ ત્રૈલોક્યના દીવારૂપ ચૈતન્ય આ સઘળા જગતરૂપ પદાર્થોને પ્રકટ કરે છે. જગતમાં રહેલી પદાર્થોની પંક્તિ ચૈતન્યરૂપ નિર્મળ ચંદ્રબિંબમાં રહેલા કલંકની જેમ સાથ મેળવીને રહે છે. જેમ સારી લતા વરસાદના સિંચનથી રૂપ અને ફળને પ્રાપ્ત થાય છે, તેમ શરીરાદિ પદાર્થોની પંક્તિ ચૈતન્યરૂપી અમૃત મળવાથી રૂપ અને ચેતનને પામે છે. જેમ ઘર પંચભૂતમય હોવાથી પ્રકાશમય હોવા છતાં પણ બહારથી સૂર્યનો પ્રકાશ નહીં આવવાથી અંદર છાયાથી યુક્ત થાય છે, તેમ ઘટાદિકના અધિષ્ઠાનરૂપ ચૈતન્ય પ્રકાશરૂપ હોવા છતાં પણ બહાર ઇન્દ્રિયોની વૃત્તિઓથી અભિવ્યક્ત થયેલું ચૈતન્ય વ્યાપ્ત થતાં અંદર જડતાથી યુક્ત જેવું થઈ જાય છે. જો દેહમાં આત્મચૈતન્યના ચમત્કારો ન હોય તો ત્રૈલોક્યમાં રહેલા આ પદાર્થો તેવા ચમત્કારોથી રહિત હોવાને લીધે આકારને પણ પ્રાપ્ત થઈ શકે નહીં. એ ચૈતન્યનો પ્રકાશ વ્યાપ્ત હોવાને લીધે સંકલ્પરૂપી બાળકને ધરનારી પ્રવૃત્તિરૂપી ચંચળ કુલીન સ્ત્રી દેહરૂપી ઘરમાં સ્ફુર્યા કરે છે. જો ચૈતન્યનો પ્રકાશ હોય નહીં તો રસ જીભની અણી પર વ્યાપ્ત થવા છતાં પણ કોને, શી રીતે, ક્યારે અને ક્યાં પ્રકટ થાય? આ દેહરૂપી વૃક્ષ અવયવરૂપી શાખાઓવાળો હોવા છતાં પણ અને કેશોરૂપી લતાઓવાળો હોવા છતાં પણ ચૈતન્યની વ્યાપ્તિ વિના કેમ જ પ્રકાશે? ન જ પ્રકાશે. ચરાચર જગતના અધિષ્ઠાનરૂપ ચૈતન્ય જ તે પદાર્થો રૂપે વધે છે, લોટે છે અને ખાય છે. જે કાંઈ છે તે ચૈતન્ય જ છે. ચૈતન્ય સિવાય બીજું કાંઈ છે જ નહીં. આ જગત કે જે નવું ઉત્પન્ન થયેલું જોવામાં આવે છે તે ચૈતન્ય માત્ર જ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, મહાદેવજીએ ચંદ્ર જેવી સ્વચ્છ વાણીથી મને એ પ્રમાણે કહ્યું. ત્યારે મેં તેમને ચંદ્ર જેવી સ્વચ્છ વાણીથી ફરીવાર પૂછ્યું કે હે મહારાજ,
જો સર્વવ્યાપક એક જ ચૈતન્ય હોય તો તે ચૈતન્યરૂપ આ દેહ મરણ આદિ દશાઓમાં ઘણા પાર્થિવ ભાગવાળો અને નેત્રાદિક વગરની બિંદુની જેમ અચેતન કેમ થઈ જાય છે? આ દેહ જગતની દશા વગેરેમાં ચેતનવાળો થઈને પાછો મરણ આદિની દશામાં ચેતના વગરનો થઈ જાય છે. એવી રીતની જગતમાં પ્રત્યક્ષ અનુભવમાં આવતી સ્થિતિ શી રીતે સંભવે? કેમ કે ચૈતન્ય અવિનાશી સ્વભાવવાળું અને અપરિણામી હોવાથી તે ચૈતન્યને કોઈ રીતે પણ જડપણાનો સંબંધ ઘડતો નથી. એ રીતે મારું પૂછવું સાંભળીને મહાદેવજીએ મને નીચે પ્રમાણે કહ્યું. સદાશિવ બોલ્યા, હે બ્રહ્મવેત્તાઓમાં ઉત્તમ વશિષ્ઠ મુનિ, સાંભળો. તમે જે પૂછ્યું તે સઘળાનો હું તમને ઉત્તર આપું છું. તમે આ મોટો પ્રશ્ન પૂછ્યો છે. આ દેહમાં સર્વભૂતરૂપ જે એક જ ચૈતન્ય છે તેનો એક કલ્પિત ભાગ બુદ્ધિમાં લાગેલો છે, તેથી કર્તા અને ભોગતાપણાના અભિમાનવાળો છે, અને બીજો ભાગ જે કૂટસ્થ છે તે નિર્વિકલ્પ છે. જેમ સારા આચરણવાળી સ્ત્રી સ્વપ્નમાં ઝાડનો સંકલ્પ કરવાથી ચારિત્ર્યમાં ભ્રષ્ટ થઈ બીજી હોય તેમ લાગે છે, તેમ કૂટસ્થ ચૈતન્ય કલ્પિત સંકલ્પથી પોતાના એક પ્રદેશમાં પોતાને જીવરૂપ સમજી લઈને જાણે કર્તૃત્વ ભોક્તૃત્વવાળું હોય અર્થાત બીજું હોય એવું થઈ રહ્યું છે. એટલે ચૈતન્યમાં જે ભેદ છે તે પણ ઉપાધિએ જ કરેલો છે, પણ વાસ્તવિક નથી. જેમ એનો એ પુરુષ કોપને લીધે ક્ષણ માત્રમાં રાક્ષસ જેવો ક્રૂર થઈ જાય છે, તેમ કૂટસ્થ ચૈતન્ય જુદા જુદા સ્વરૂપને પ્રાપ્ત થઈને વિકલ્પરૂપ કલંકવાળું થઈ જાય છે. વિકલ્પની કલ્પના થવાથી એ ચૈતન્ય સ્વરૂપથી ભ્રષ્ટ થઈને અનુક્રમે જડની સાથે એકતાની ભાવના કરતાં સવિકલ્પ બુદ્ધિના વિષયપણાને પ્રાપ્ત થાય છે. એ ચૈતન્ય સૂક્ષ્મભૂતરૂપ અને ભાગ્યોના બીજરૂપ માયાથી મલિનપણાને પામે છે, અને તે પછી સમષ્ટિ પ્રાણરૂપ થાય છે. પછી અનુક્રમે સૂક્ષ્મભૂતોના પંચીકરણથી વ્યાપ્ત થઈને 14 બ્રહ્માંડરૂપ તથા કાળરૂપ થાય છે. પછી તેમાં પ્રાણના ધારણથી જીવરૂપ થઈને બુદ્ધિરૂપ, અહંકારરૂપ તથા ચિત્તરૂપ થઈ જાય છે. જેમ બ્રાહ્મણ ચંડાળનો વિચાર કરવાથી પોતે જ ચંડાળ બની જાય છે, તેમ ચૈતન્ય ચિત્તપણાને પામીને સંસારનું અવલંબન કરે છે. કૂટસ્થ ચૈતન્ય જ અજ્ઞાનથી મલિનપણાને પામી દેહરૂપે તથા જીવરૂપે કલ્પાય છે, અને તેને લીધે પ્રાપ્ત થયેલી જડતાથી સર્વજ્ઞપણું છોડી દઈને નિરંતર જન્મ મરણ આદિને પ્રાપ્ત થયા કરે છે. જેમ જળ કરાપણાને પામે છે, તેમ અનંત સંકલ્પમય ચૈતન્ય જડતાના સંકલ્પોથી ભરપૂર થઈ જડતાથી જીવપણાની ભ્રાંતિને પ્રાપ્ત થાય છે, અને તે પછી ચિત્ત, મન, મોહ તથા માયા ઇત્યાદિ નામોવાળું થઈને અત્યંત જડતાનો આશ્રય કરીને સંસારમાં જન્મે છે. મોહરૂપી મંદપણાને પ્રાપ્ત થયેલું એ જીવ ચૈતન્ય તૃષ્ણારૂપી બેડીથી પીડાય છે, કામ, ક્રોધ તથા ભયથી યુક્ત થાય છે, વૈભવ તથા દારિદ્ર્યને અનુસરે છે, પોતાના અનંત વ્યાપકપણાને છોડી દે છે, સ્ત્રી પુત્ર ઇત્યાદિના વિયોગોમાં શોકાદિ વિકારોથી યુક્ત થાય છે, દુઃખરૂપી દાવાનળથી અત્યંત તપે છે, શોકો તથા અશુભોથી કંગાલ થઈ જાય છે, હું દુઃખ વગેરે સ્વભાવવાળો જ છું એવા મિથ્યા ભ્રમવાળો થઈ જાય છે, પોતાને દેહરૂપ જ માન્યા કરે છે, અને અત્યંત દીનપણાને પામે છે. જેમ બુઢ્ઢો અને જંગલી હાથી મોટા કાદવમાં ખૂંચી જાય છે, તેમ તે મોહમાં ખૂંચી જાય છે. જન્મ મરણરૂપી લતાઓના હિંડોળામાં હિંચ્યા કરે છે, સંસારના અસાર તથા અપાર વિકારોથી વ્યવહાર કરે છે, હૃદયમાં તાપોથી તપ્યા કરે છે, રાગથી અને ક્રોધથી વ્યાપ્ત રહે છે, પોતાના ટોળામાંથી વિખૂટી પડેલી હરિણીની જેમ વિહવળ રહે છે, વૈભવોનો ઉદય થતાં પ્રસન્ન થાય છે, અને વૈભવોનો નાશ થતાં ખેદ પામે છે. જેમ ભૂત વળગતા છોકરી ભય પામીને નાસી જાય, તેમ પોતાના સંકલ્પથી અથવા બીજી કોઈ રીતે ભ્રમમાં પડી ભય પામીને નાસી જાય છે. જેમ ઊંટડી ખાડા ટેકરાવાળા ઊંચા પ્રદેશમાં ઉગેલા ઝાડને ટોચમાં બંધાયેલા મધપૂડાના મધના ટીપાને ચાટવાની ઈચ્છાથી ઝાડ ઉપર ચડવા જતાં પોતાના ભારથી વચમાં જ લથડીને નીચા વિષમ પ્રદેશોમાં પડે છે, તેમ પોતાની વાસનાથી સેવેલા દુર્લભ વિષયોની આકાંક્ષાથી મોટા કર્મો કરવા જતાં વચમાં જ ભ્રષ્ટ થઈને નીચી દુષ્ટ સ્થિતિઓમાં આવી પડે છે.
ભારે વિષમતામાં આવી પડે છે. એક સંકટમાંથી બીજા સંકટમાં, એક દુઃખમાંથી બીજા દુઃખમાં અને એક વિપત્તિમાંથી બીજી વિપત્તિમાં જઈ પડે છે. અનેક પ્રકારના અનર્થોના સમૂહથી યુક્ત થાય છે. ચિંતાઓથી પરવશ ચિત્તવાળો રહે છે. નરકોમાં ક્રમે કરીને અધિક કષ્ટોને પામે છે. તાપથી તથા પશ્ચાતાપથી ઘેરાયેલો રહે છે. અનુક્રમે મનુષ્યયોની પ્રાપ્ત થયા છતાં પણ વ્યવહારની વિદ્યા મેળવીને અર્થશાસ્ત્રના અભ્યાસમાં પડી ધન તથા ઘર આદિ પોતાના બંધનોને વધારવામાં જ રચોપચો રહે છે. અનુક્રમે મનુષ્યયોની પ્રાપ્ત થયા છતાં પણ વ્યવહારની વિદ્યા મેળવીને અર્થશાસ્ત્રના અભ્યાસમાં પડી ધન તથા ઘર આદિ પોતાના બંધનોને વધારવામાં જ રચોપચો રહે છે. વૃદ્ધ થાય ત્યારે ચારે બાજુથી મરવાનો ભય રાખ્યા કરે છે. જેમ પાણી ખૂટી જતાં માછલી તરફડ્યા કરે તેમ ધન વગેરે ખૂટી જતાં તરફડ્યા કરે છે. બાલ્યાવસ્થામાં પરાધીન રહે છે. યૌવનમાં ચિંતાથી ઘેરાયેલો રહે છે. વૃદ્ધપણામાં અત્યંત દુઃખથી પીડાય છે. મરી ગયા પછી કર્મોને વશ થાય છે. સ્વર્ગમાં દેવરૂપ, પાતાળમાં નાગરૂપ, દૈત્યોના લોકમાં દૈત્યરૂપ, પૃથ્વીમાં મનુષ્યરૂપ, રાક્ષસોના સ્થાનમાં રાક્ષસરૂપ, વનના પ્રદેશમાં વાનરરૂપ, મોટા પહાડના શિખરમાં સિંહરૂપ, મેરુ આદિ પર્વતમાં કિન્નરરૂપ, દેવગિરીમાં વિદ્યાધરરૂપ, વનના ખાડામાં સર્પરૂપ, ઝાડમાં લતારૂપ, માળામાં પક્ષીરૂપ, શિખરમાં લતારૂપ અને વનમાં મૃગરૂપ થાય છે. તેમજ સમુદ્રમાં નારાયણ રૂપે સૂવે છે. બ્રહ્મલોકમાં બ્રહ્મારૂપે ધ્યાન કરે છે. કૈલાસમાં શિવરૂપે પાર્વતીનું આલિંગન કરે છે. સ્વર્ગમાં ઇન્દ્રરૂપે દેવતાનું રાજ્ય કરે છે. સૂર્યરૂપે દિવસને ઉત્પન્ન કરે છે. પર્જન્ય રૂપે જળને વરસાવે છે. વાયુરૂપે ચલન કરે છે. પર્વતના અધિષ્ઠાતા રૂપે પર્વતમાં અભિમાન ધારણ કરે છે. સમુદ્રના અધિષ્ઠાતા રૂપે સમુદ્રમાં અભિમાન ધરે છે. કાળના મંડળ રૂપે ઋતુઓના ચક્રને વેગથી ચલાવ્યા કરે છે. દિવસ રૂપે તેજને પ્રાપ્ત થાય છે. રાત્રિ રૂપે અંધકારને પ્રાપ્ત થાય છે. વૃક્ષાદિકમાં બીજ રૂપે તથા રસ રૂપે જણાય છે. કોઈ સ્થળે પથરા રૂપે ગતિ વિના રહે છે. કોઈ ઠેકાણે નદી રૂપે વહ્યા કરે છે. કોઈ સ્થળે કુમુદ રૂપે ખીલે છે. કોઈ સ્થળે ફળો રૂપે પાકે છે. કોઈ સ્થળે કાષ્ઠો રૂપે તથા અગ્નિ આદિ રૂપે દેખાય છે. કોઈ સ્થળે હિમ જેવા ટાઢા જળ રૂપે દેખાય છે. કોઈ સ્થળે આકાશ આદિ શૂન્ય રૂપે દેખાય છે. કોઈ સ્થળે ચકચકિત આકાર ધરે છે. કોઈ ઠેકાણે કાંટાઓવાળા જંગલી પ્રદેશો રૂપે રહે છે. કોઈ ઠેકાણે શિલાઓ રૂપે રહે છે. કોઈ ઠેકાણે કાળા રંગે રહે છે. કોઈ ઠેકાણે લીલા રંગે રહે છે. કોઈ ઠેકાણે અગ્નિ રૂપે રહે છે અને કોઈ ઠેકાણે પૃથ્વી રૂપે રહે છે. ચૈતન્ય સર્વાત્મકપણાથી સર્વમાં વ્યાપીને રહે છે અને પોતે સર્વશક્તિ ધારણ કરે છે. માટે જ એ રીતે સર્વરૂપે દેખાય છે. તો પણ વાસ્તવિક રીતે જોતાં તે આકાશથી પણ વધારે નિર્લેપ છે. જેમ ગતિને લીધે જળ તરંગપણાનો અનુભવ કરે છે તેમ ચૈતન્ય તે સ્થળમાં તે રીતના પોતાના વિવર્તને લીધે તે પદાર્થપણાનો અનુભવ કરે છે. એ ચૈતન્ય હંસ, ક્રૌચ, બગલા, કાગડા, સારસ, ઘોડા, નહાર, બગલી, હરિણ, વાનર, કિન્નર, કૂતરા, વટિક નામના પક્ષી, પિંગલ નામના પક્ષી, મેના, માખી, ભ્રમર, પોપટ અને એવા જ પ્રકારોની બીજી ઘણી યોનિઓમાં ભમ્યા કરે છે. બુદ્ધિ, લક્ષ્મી, પ્રીતિ, રુચિ તે માયા અને રાત્રિરૂપ પણ એ જ થાય છે. જેમ પાણીની ચકરીમાં ખડ ફર્યા કરે છે તેમ સંસારમાં ફર્યા કરે છે. અને જેમ ગધેડી પોતાના શબ્દથી જ ભય પામે તેમ પોતાના સંકલ્પથી ભય પામે છે. એ જીવ ચૈતન્યના જેવું બીજું કોઈ પણ મુગ્ધ, અવિવેકી, ચંચળ કે નિર્બળ નથી. હે મહામુનિ વશિષ્ઠ, તમારી પાસે મેં આ જીવશક્તિનું નિરૂપણ કર્યું કે જે જીવશક્તિ પ્રાકૃત કર્મોને પરવશ રાખ, પશુના જેવા ધર્મવાળી, કર્માત્મા એ નામને પામેલી, વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરતાં અફસોસ કરવાનું જ પાત્ર અને પોતાની મેળે જ ઘણા દુઃખોવાળા અનંત વિભ્રમને પામેલી છે. અવિદ્યા કે જેની સત્તા તથા સ્ફૂર્ણા પોતાથી ન્યારા નથી તેને લીધે જ એ જીવશક્તિએ જેમ ચોખાનો દાણો ફોતરાનો આશ્રય કરે છે તેમ વિનાશી અને મિથ્યાભૂત અનિયમિત મેલનો આશ્રય કર્યો છે.
કે જેથી જીવપણાને પામીને એ વ્યાપકપણાથી ભ્રષ્ટ થઈ છે. દુર્ભાગ્યપણાના પરિતાપોને પામ્યા કરે છે અને અનાથ સ્ત્રીની જેમ શોક કર્યા કરે છે. હે વસિત મુનિ, એ જડ અવિદ્યાનું સામર્થ્ય જુઓ કે જેથી જીવશક્તિ પોતાના સ્વરૂપનું સ્મરણ નહીં પામતા રેતના ગડાના આકાશની પેઠે નીચે નીચે ઉતરવાની માટે જ વેઠ્યા કરે છે. સર્ગ 30મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આનો નંબર 905 પૂરું થયું. પ્રસાદ આપી દીધો. આવવાનું છે કે નહીં? ઉત્તર પૂર્વ ભારત કેમ? હવે 10 જ નામ બાકી છે. 10 નામ બાકી છે. બોલો, જેને આવવાનું હોય બોલો. તમે જઈ આવ્યા છો? એટલે તો તમે દક્ષિણમાં કહેતા જઈ આવ્યા, પછી બધું નવું નવું ન જોયું? ઘણું નવું જોયું. તમે તો અમુક મોટું મોટું થોડા ગયા હોય. ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. શ્રી એના ટુકડો સિંગ આપી, સિંગ કેમ હસ્યા? શું કીધું? હા, પહેલા સંવાદ કેવો હોય? સંપૂર્ણ. શું સંપૂર્ણ? પ્રકાશ. કેવું છે? પ્રકાશનો પ્રકાશ. ત્યાં લઈ જાઉં છું.
કેવું છે સદાશિવ કૈલાસ વશિષ્ઠ કેવું છે આ કેવું છે બહુ સરસ જબરદસ્ત એમ સંપૂર્ણ परमात्मा कृपा जो है रामकृष्ण कृपा जमीन से કેમ રજા નથી આપતા બળદેવ પ્રભુ તમે તો કહેતા ભગવાનના દર્શનથી પગ મટી ગયા બસમાં 10 જગ્યા છે તમારા ગ્રુપમાં કોઈ નથી આવવાનું આવે એવું 49 સીટ છે એમાં 10 સીટ છે 10 સીટ બાકી છે 10 જેના હોય બધા ગયા હોય પણ બધું ઘણું બાકી હોય એ તો મોટું મોટું ગયા હોય હવે ચાલુ પડે એવું નથી હવે પર્વતો ચડવાના પણ નથી હવે તો સીધી જે માચીદાકા તીર્થ હોય ને દેવ ભગવાનનું દર્શન ત્યાં નજીકમાં જ ઊભી રહેશે બસ હવે બધા એવા જ દર્શન છે એટલે ચાલવાનું નથી બોલો એને મોકલવાને કયો
જુસ્સાભાઈ મેં કહ્યું હતું, તમે કીધું જોયું 40% જ હશે, 60% વધારાનો જોવા મળશે. એ તો છે જ. આ એ મેં કહ્યું હતું. એ તો મોટું મોટું જોયું હોય એટલે ફરવાની રીતે ફેરવ્યા હોય. દેવ દર્શન એ હોય અને ફરવાનું. અને આ તો ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. આ સાઉથમાં ગયા હતા પણ આ કેટલું બધું દર્શન કર્યું. બસવાળાએ પણ ન જોયું. આ ખરી વાત. એટલે 10 સીટ છે. એને પ્રસાદ આપ્યો કે નહીં બધાને? પ્રસાદ આપ્યો? જે એનું તો કર્યું. એનું તો કર્યું. બોલો, આવો છો કે નહીં? આમાં ચાલવાનું નથી બહુ અને પર્વત ચડવાના પણ નથી. કલર પૂછ્યું તો પછી ટોટવાળા પૂછ્યું તો ટોટવાળા. હા હા બે તો ગયું 2-3 મહિના ગયેલા. શું 2-3 મહિના ગયેલા થાય એવું ગયું. 2-3 મહિના? કઈ હા પ્રભુ માટે એક વધારે નહીં વાપરો. ટોસ હા 2 મહિના સુધી ગયેલા હતા, 2 કે 3 મહિના. હા તમે 2-3 દિવસ કહેતા હતા. અને અમને એવું હતું એટલે અમારી ભૂલ હતી. હે અમારી ભૂલ, અમને એવું લાગ્યું અમારી ભૂલ હતી. અમે કીધું ને, ઘણા દિવસથી એના જ છે. ક્યાં છે ફોકસ? પહેલા આવ્યો બરોબર ના આવ્યો? બીજું ના એકદમ દિવ્ય અલૌકિક દર્શન સુંદર. હા તો અમે તો લઈએ છીએ. તો બે ટાઈમ લઈએ અમે તો દૂધ સાથે. હવે બીજા લીધા, ફ્રેશ લીધા, ફ્રેશ બીજા લીધા. આવ્યા છો? રમકડામ છે લાગી, રમકડામ છે લાગી. અચ્છા. અમને એમ થયું કે 2-3 દિવસ નહીં, અમે ઘણા દિવસો વાપરીએ એવું ને એવા જ છે. અમને ભૂલ થઈ અમારી. ક્વોલિટી સારી નહીં, ચોખ્ખી વસ્તુ. દૂધ સાથે લેવાય, ઓગળી જાય એમાં. એમને એક બીજા પ્રકાર દૂધમાં ઓગળી જાય. એમને એવું કહ્યું કે પ્રભુ સ્વામીજી પ્રભુજી યુઝ કરે તો બીજા બી એક અલગ ટાઈપના આપ્યા કે આ બી પ્રભુ બતાવે છે. એમાં શું ફેર? બનાવટમાં ફરક, એમાં કાળા તલ ને સફેદ તલ ને બધું. શું શું? કાળા એકમાં કાળા તલ વાપરેલા હોય, એકમાં સફેદ તલ વાપરેલા હોય, બનાવટમાં ફરક હોય. અમુક લોકો જીરામાં બનાવતા હોય, કોઈક તલમાં બનાવતા હોય. ખાલી સ્વાદમાં થોડો ફ્લેવર અલગ પડે. પણ હમણાં લાવ્યા છે એ તો બરાબર એ હતું. બી લીધા અને બીજા બી એ તો એમને કહ્યું કે પ્રભુને આ પણ જે અનુકૂળ આવે એમ એ તો કેવી રીતે ખબર પડે? વાપરી. હા ચાય તો બરાબર જ હતા. એ બી બીજા બી લાવે છે. બીજા લાવે એટલે વાપરી. ચા પાણી નાસ્તો કરવાનો નથી? ત્યાં લોકોને ચા પાણી નાસ્તો કરી જ જાઓ બધા. તો બીજા કોણ વયા ગયા? ના
એમને કીધું ના, બાપનો કરવાનો ના, બળદેવ પ્રભુને કીધું કે મોડું થાય કીધું. એમને જવાનું હતું. બીજા કોણ ગયા? બળદેવ પ્રભુ ગાંધીનગર વાળા ગયા બસ. એટલે ચા નાસ્તો કરી. બીજા કોઈ ગયા કે નહીં? બીજા બીજા તો અહીંયા જ છે બધા. બીજા અહીંયા જ છે. અમને લાગે છે કોઈ ગયું. બીજું કોણ ગયું? કોઈ નહીં હતું. પેલા રિપેર કરાય ચપ્પલ? પ્રભુ એ કંપનીમાં આવ્યા રિપેરિંગ કરવા, ત્યાં સુધી આનંદ બીજા લાવ્યા. અમારે તો ઘણા છે. એ કંપનીમાં 2-4 દિવસ પછી આવી જશે. અમારે તો ઘણા છે. આ પ્રભુ આપણે રહીએ એ ક્યાં છે? એવા સેમ જ છે. બનાવટનો પ્રકાર અલગ છે. આ વ્હાઈટ કલર છે, એમાં બ્લેક કર્યું છે એના. વ્હાઈટ તલ તલ તલ. આ બનાવટને પદ્ધતિ અલગ છે બધી. એટલે એ ના, આ સફેદ પણ દેખાય છે, ટોસ પણ સફેદ દેખાય છે. પદ્ધતિ બનાવટની પદ્ધતિ અલગ છે. એટલે સફેદ દેખાય છે એટલે ઘઉં અલગ હશે. ના ના, દૂધનો ઉપયોગ કરતા ને અંદર. જો ને, આમાં દૂધનો ઉપયોગ કરે. હા. પછી બીજો આપણે જે લાવ્યા એમાં આમાં એમાં ઉપયોગ તો બંને થાય. દૂધ નહીં હોય આમાં. પછી આ એ સેમ જ છે. ત્રણ સેમ જ છે. હા, એક આ લઈ શકાય. અજમાવાળા. બીજો સ્લીપર તો અમારી પાસે ચપ્પલ તો ઘણા છે. ચપ્પલની જરૂર નથી. ફ્રી એવું હવે ત્યાં કંપનીમાં આપે બહુ સર્વિસ કરવા માટે. પછી તો છે અમારી પાસે ઘણા છે. તો પણ આપણા ફ્રી યુઝ કરીએ સારા લાગે. एक ऊपर भी दूसरे है जो गंगा जल की बोतल है ना, उसके पास है 2. मैंने एक पेड़ बोले क्या ना ये रिपेयर થાય કે નહીં જો. અમારે તો ઘણા છે. હા. ઉપરની જરૂર નથી. સ્લીપર ઘણા છે, ખાલી રિપેર કરવાના. હા. નવા ઘણા છે અમારી પાસે, એટલે નવાની જરૂર નથી. એમને લીધા. એમને લીધા. હવે વપરાશ. મૂકી દીધું. અમારી પાસે તો ઘણા છે. અમે તો રિપેર કરવા માટે. બીજું એક છે તૂટી ગયેલા. આમાં શું હોય છે કે નીચેનું જાડું છે પણ ખાલી પેલી આ ઉપરથી તૂટ્યું હોય. તે રિપેર થાય ખરું? પછી બદલાય? પછી બદલાય ખરી? એ તો જોઈએ જોઈશું ખ્યાલ આવશે. પેલું પેલા ચોટ છે ખરા? એ તો આમ થઈ જશે. એ તો કંપનીમાં જ મોકલાયા ત્યાં. એટલે ચોટે. હા. એને 2-3 દિવસ માગ્યા પણ કે ત્યાં મોકલાઈએ. ને જે સ્પેશિયલ કારીગર હોય એ લોકો જ કરશે એમ. આમાં એવું છે, હવે જો નીચે છે એ ઘણા ચાલે એવા છે. નીચે ખૂબ જાડા છે, ખાલી પેલી ઉપરની પાતળી હોય ને એટલે ઘસાય ને. હા ને, હા, આ તો ના મજા. આ તો પ્રભુ અંદર છે ઊંડાણ સુધી હોય. એટલે આ પણ આ નીચેનું જાડું છે ને ઉપયોગ ન થાય. પણ આ સેમ જ છે. આ પકડે કોઈ જો. એમ નહીં, એ તો સમજ્યા, એનો ઉપયોગ થાય ને. તો પ્રભુ આ નવું નાખશે ને પ્રભુ તો વાગશે પ્રભુ. આ નવું કરે ને તો જોયું કમ્ફર્ટેબલનેસ ના રહે. આ મૂળ પાયાની વસ્તુ. આ પાયાની વસ્તુ છે. મૂળ એટલે તમે આ ચેન્જ કરવા જાય ને તો પછી યુઝ વાપરવાની જે કમ્ફર્ટેબલનેસ ના રહે, મજા ના આવે. એટલે આ ના વાપરે. એવું ને એવું જ છે સેમ પ્રભુ. આ નવા સેમ ટુ સેમ. આ ફોલો એ તો ખ્યાલ છે. એમ જ છે. સેમ જ. ખાલી કરો. આ નીચેનું આ જાડું છે તો ઉપયોગ થાય ને. આમાં નીચેનું ઝાડ પર થોડી અંદરથી કરવું પડે. આનું કાઢવું પડે. આ બહુ ઊંડાણ સુધી હોય. આટલે સુધી હોય ને આમ ફિટ રહેલું હોય. આમ કરીને આવે અહીંયા.
એ કરી ન શકે. ખોલીને બધું કરવા જાય કરી તો શકે પ્રભુ પણ ખીલીઓ ને એવું માને એટલે ના ના ખીલી નહીં બીજું મજા ના આવે મજા નહીં ઓરિજિનલ જેવું ના થાય નવા જેવું ના થાય સેમ ટુ તો સેમ બધા નીચે જાડું છે એનો ઉપયોગ નહીં. એ તો પ્રભુ આમાં ચાલુ તો હિસાબે સેમ ટુ સેમ કંપની એ તો સેમ છે. આ સોફ્ટ છે એટલે આ જાડું છે આ વપરાશ પછી નહીં કરવા આટલા પૈસા રિપેર નહીં કરવા રિપેર નહીં કરવા કાકા રિપેર કરશું તો પણ જોઈએ કમ્ફર્ટેબલ નહીં છે મજા આવે ખાલી લઈએ ત્યાં આ નર્મદામાં પધરાવી એ આપણે એટલે એક વાર એ કોથળી લઈ લઈએ એ કોથળીમાં આ તો મૂકશું જ મૂકશું છે એના નર્મદામાં એમ પધરાવી દઈએ આ શું છે ઉપર છે. આ તો મેડિસિન છે દવા આ મલ્ટીવિટામિન તો છે ને બોક્સ છે ને પેલું તમે પહેલાં લાવ્યા તે બોક્સ ત્યાં અંદર જ છે. હા માંડ અન્નપૂર્ણા. હા આ અસર છેડે છે એમાં જ. હા 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 ના ના આને આ બધું આ તો દવા તો આ બાજુ. હા, દવા તો ઘડિયાળ છે મૂકી હતી હા નીચે ઘડિયાળ મૂકી એની નીચે લાવો હા પણ આ અમે સમજ્યા નહીં એ તો માનવપણાનું જે કોટ છે ને જે હા એમાં છેડે જ એ જે આગલું બોક્સ લાવ્યા ત્યાં જ છે ને એક થેલી છે. હા થેલી છે આગલી. હા હા સમજી ગયા તમે લાવ્યા બોક્સ નહીં પણ થેલી છે. હા થેલી છે એમાં એક મૂકેલું પણ છે ચાલુ વાપરીએ છીએ મહાન્નપૂર્ણામાં. હા તો પછી આટલા નીચેનો સૌ જાડા હોય એમાં આવી જલ્દી તૂટે એવી પટ્ટી પાતળી કેમ નાખતા હશે? જો એ વધારે એ પણ વધારે ચાલે એવી હોવી જોઈએ ને. અંગૂઠામાં લાગે અંગૂઠામાં જાડી નહીં પણ મજબૂત તો હોવી જોઈએ ને. આ જલ્દી ઘસાઈ જાય તો સોળ જાડા રહે ને પેલી મટીરિયલ બહુ ખરાબ આવી ગયો એવું દરેક વસ્તુમાં જો ઓલો રિજેક્ટ આવી ગયો છે એ તો મજબૂત હોય નવું તો લાંબુ ચાલે. સોળ જાડા જ. એ તમે લોકો બાકી હોય પ્રસાદ દો. જાઓ જાઓ. પછી બેન જગ્યા બતાવી દીધી હા પ્રસાદ લઈ લો પેલા. આ લઈ લઈએ કેવા છે વતનામૃત કેવા છે? આજે તો બધું આવ્યું ને એ આવ્યું ત્યાં તો વર્તમાન બની ગયું સદાશિવ કીધું ને એ આજે વર્તમાન બન્યું ને હા અને સદાશિવ આવી ગયા. કઈ જાય બધો સાર આવી ગયો વતનામૃતમાં. હવે તમે ચા પાણી નાસ્તો કરો બધા ફૂલ પછી અમે તો છીએ.